બધા ચલો હાજરી પૂરી લઈએ. નંબર 1 આપણે એક્સરસાઇઝ કરી જરૂરિયાતોની, રાઈટ, એક સારી જિંદગી જીવવા માટે. હવે આપણે એને કેટેગરીકલી જુદી સમજવાની કોશિશ કરતા હતા. એમાં પ્રેઝન્ટેશન તમને કામ લાગશે. આ બીજો એક નવો પ્રસ્તાવ. જે કંઈ કરીએ છીએ સતત ને સતત આપણી જરૂરિયાતો પૂરી કરવા જ મથીએ. 24 કલાક. એટલું જ નહીં, દિવસ અને રાત સપનામાંય જપતા નથી. જે દિવસે ના પૂરી થઈ હોય ને એ સપનામાં પૂરી કરીએ. હા કે ના? આપણા સપનાઓ એ જ પ્રકારના છે. જે દિવસે કેટલીક ઈચ્છાઓ કરી હતી કે આ કરવું છે, એ ના થઈ શક્યું, તો સપનામાં ઈચ્છાઓ પૂરી થાય છે. તપાસો તમારા સપનાઓ. આગળ ઉપર હું તમને કહીશ, તમે કદી ઊંઘતા નથી. તમે કદી ઊંઘતા જ નથી. પણ હજી થોડું વહેલું છે. તો સતત મથીએ છીએ અને એના મથામણમાં આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ કે એને કેટેગરીમાં વહેંચીએ. મેં તમને એક્સરસાઇઝ કરાવી, સારી જિંદગીની જરૂરિયાતો. તમે બધું લખ્યું, લગભગ આવું જ કંઈક લખ્યું. તમે અહીંયા કર્યું, પણ મેં તો પહેલેથી બોર્ડ તૈયાર કરેલું જ છે. લગભગ આવું જ છે બધું. જો આ તો પહેલેથી બનાવેલું છે ને, પણ કંઈ જુદું છે. આ પ્રેઝન્ટેશન 2013માં બનેલું છે. આજ 12 વર્ષથી આ પ્રેઝન્ટેશન ચાલે છે. કારણ કે માનવજાત બધે સરખી જ છે. હું યુરોપમાં શિબિર ચલાવીશ તો આ જ જવાબ આવવાનો છે. કેટેગરીકલી ડિફરન્સ તમે જોઈ લો. ડાબી બાજુ જે છે ને જમણી બાજુ છે, એમાં ફરક છે થોડોક. આ ફરકને સૂક્ષ્મ રીતે જોવાનો પ્રયત્ન આપણે કરવો છે. મેં ઉપર ટાઇટલ માર્યું છે મારા શરીરની જરૂરિયાતો. બેને કહ્યું હતું મનની જરૂરિયાતો, રાઈટ. આપણે એને થોડો ફરક પાડ્યો, મારી પોતાની જરૂરિયાતો. એ ફરક કેમ પાડ્યો હવે હમણાં ખ્યાલ આવશે. આ બેઝિક ડિફરન્સ છે. જુઓ, એક વસ્તુ જોઈએ. જેટલી શરીરની આવશ્યકતાઓ છે એ બધી ભૌતિક છે, અને મારી બધી જ આવશ્યકતાઓ મનની જ છે. એવું છે કે નહીં? જેટલા શબ્દો બોલીએ, સુખ, શાંતિ, સંતોષ, હળવાશ, બધી મનની જરૂરિયાત છે. પેલી માપી શકાશે, ડાબી બાજુવાળી, કે 10 બાય 10ના 6 રૂમ છે. આ બાજુ વિચારો છે, મને 5 કિલો શાંતિ છે. ઘરે રોજ પપ્પા તરફથી 2 કિલો પ્રેમ મળે છે, મમ્મી તરફથી 2.5 કિલો પ્રેમ મળે. આવું થશે? માપી શકાશે નહીં. ડાબી બાજુનું બધું પૈસાથી ખરીદી શકાશે. પલંગ ખરીદી શકાશે, પણ જમણી બાજુ ઊંઘ ખરીદી શકાશે નહીં. કેપેસિટી નથી એની. ગાડલું ખરીદી શકશો, પણ જો દિવસે ડખા થયા હશે તો આખી રાત પથારીમાં પાસા ઘસવાનો વારો આવશે. કોર્પોરેટમાં કામ કરતા આ ખભા ઉપર 2,000 લોકોના માલિકોએ માથા ઢોળીને રોયા છે જ્યારે એમને એવું થયું કે સુરેશભાઈને કહેવાય. એવી સ્પેસ દેખાણી. એક પ્રસંગ ખાલી કહું છું એટલે ખ્યાલ આવશે શું પૈસાથી નથી ખરીદી શકાતું. એક ભાઈ એમ કહે છે, હું ઘરે જાઉં છું તો મારા પત્ની કૂકની મદદથી ગરમ રસોઈ ટેબલ પર મૂકી દે છે અને પછી જતી રહે છે એના રૂમમાં. હું એકલો ખાઉં છું. મારા બંને બાળકો પોતાના રૂમમાં જતા રહે છે પ્રવેશતાની સાથે. બાળકો મારી સાથે વાતો કરતા નથી. મને આ સોલ્યુશન આનું જોઈએ. મેં કહ્યું સોલ્યુશનમાં તમે જેવા છો તેવા ઘરે અને ઓફિસમાં 2 જગ્યાએ હો તો જ આવું થાય. તો કે ના, ઓફિસના બધા મને ચાહે છે. મેં કીધું કરીએ એક એક્સરસાઇઝ, ખબર પડી જાય. અમદાવાદમાં 6 માળની મકાનમાં એમની ઓફિસ. દરેક માળ ઉપર મેં એક ડબ્બા મુકાવ્યા અને દરેકને એવી સૂચના આપી કે તમારે નામ લખ્યા વગર પ્રિન્ટઆઉટ કાઢીને એમાં નાખી દેવાનું, રાઈટ, કે તમે મારા વિશે એટલે એ ભાઈના વિશે શું માનો છો. એમાં જે શબ્દ આ વાક્યો આવે ને એનાથી ભાઈ રોયા. કારણ કે કેટલાક લોકોએ એવું લખ્યું હતું કે આઈટીનો બિઝનેસ છે, ધમધોકાર પગાર છે, તમારો સ્વભાવ તો કૂતરા જેવો છે, પણ પૈસા સારા મળે છે એટલે કોણ છોડે. એટલે ભાઈની આંખ ઉઘડી ગઈ. કારણ કે ઘરમાં સતત શાસન કરતા હતા. જે ઓફિસમાં શાસન કરે, ઘરમાં શાસન કરે. સવારે આપણે જોયું ને, કોઈને બીજો ચલાવે એ મંજૂર નથી, ના પત્ની ને ના બાળકોને. વિપુલભાઈને જીવન વિદ્યા શિબિર કર્યો ને, મને એ સાંજે કે 1.5 કરોડ રૂપિયા પડ્યા છે, આપણે એની ફિલ્મ બનાવી દઈએ અને આખા દેશમાં ફિલ્મનો ફેલાવો કરી દઈએ. મેં કીધું ફિલ્મથી જો થતું હોત તો શું ના થાય. આ ફિલ્મથી થાય એવી વસ્તુ નથી. ફિલ્મથી માહિતી પહોંચે, પણ તમારે જીવવું પડે.
ખટાખટ ખબર પડવા માંડી. ઇન્કમટેક્સની સામે રિફંડના 3 કેસ કર્યા હતા, પાછા ખેંચી લીધા. ડિપાર્ટમેન્ટને કહી દીધું અમારી ભૂલ હતી. કારણ કે ખબર પડી ગઈ કે મેન્યુપ્યુલેટ કરીને રિફંડ તો લઈ લેશું, પણ રાતની ઊંઘ રહેવાની નથી. કર્મચારીઓને ભેગા કરીને સંબોધન કરી દીધું, તમે ખૂબ સારું કામ કરો છો, છતાં પણ હું તમને દબડાવું છું. આ મારી ભૂલ છે, હું મારું સ્વીકારું છું. CEO આજથી તમારા બોસ છે, હું કોઈ પણ પ્રકારના કામમાં ચંચુપાત કરીશ નહીં. અત્યારે એ ભાઈ દર શુક્રવારે CEO સાથે અડધો કલાક ગાળે છે અને માત્ર પરિવાર સિવાય કોઈ વાત નહીં કરવાની એવી શરત સાથે, બિઝનેસની કોઈ વાત નહીં કરવાની. તમારા ફેમિલીમાં શું ચાલે છે, જિંદગીમાં શું ચાલે, એની વાત ઉપર આપણે કોફી પીશું. ધંધો એની રીતે અફલાતૂન ચાલે છે, પોતે મસ્તીમાં જીવે છે અને જીવન બીજાના કોઈ પણ કામમાં હંમેશ માટે અગ્રસર હોય છે. કેમ લાગે છે વાત? એકવાર ખબર પડવી જોઈએ કે ક્યાં ફસાવટ છે. તો પૈસાથી ખરીદી નહીં શકાય મારી આવશ્યકતાઓ. બતાવી શકાય ડાબી બાજુનું, રાઈટ, કે મારી પાસે લેનોવોનું કોમ્પ્યુટર છે, મારી પાસે એપલનો 51 નંબરનો ફોન છે, બતાવી શકાય. પણ એનાથી હું સંતુષ્ટ છું કે નહીં એનો તો ખાલી અહેસાસ જ થાય, એ બતાવી શકાય નહીં. મેં સવારે જે ઉદાહરણ આપ્યું હતું કે કઈ કંપનીનો ફોન લો તો વાત કરતા આવડે, મીઠી વાત થાય. ફોનની તાકાત નથી એટલે અહેસાસનો સવાલ છે. આ બાજુનું ડાબી બાજુનું સીમિત છે. હમણાં તમે 1 કપ ચા પીધી હશે, કોકે વળી મોશ આવે તો 2 કપ પીધી હોય, ક્યાંક તો લિમિટ છે ને. હવે જોજો મોટી છલાંગ અહીંયાથી છે, બીજા નંબરનું હાઈટે જઈ રહ્યા છે. જમણી બાજુનું અસીમ છે, તમે એનાથી કદી ધરાતા નથી. વિશ્વાસ અસીમ, પ્રેમ અસીમ, ભરોસો અસીમ, કોઈ સીમા નથી. કોઈ દિવસ એવું કીધું આજ તો બહુ પ્રેમ થઈ ગયો, હવે રહેવા દો પ્લીઝ, થોડો સમય ધિક્કાર કરો ને? એવું થાય છે? એવું થાય છે ક્યારેક કે ગુરુવારે ધિક્કાર, મંગળવારે અશાંતિ, સોમવારે તાણ, એવું થાય છે? એ તો સતત જ જોઈએ, નિરંતર જોઈએ ને અસીમ જોઈએ. હું કહું છું એટલે કેવું છે જો તપાસવાનું છે, ભૂલી ના જતા. શિબિરમાં પ્રસ્તાવ છે, શું કરવું જોઈએ હું બોલતો નથી. તો જમણી બાજુનું અસીમ છે, ડાબી બાજુનું સંખ્યાત્મક છે, ગણનાત્મક છે, ગણી શકાય. સંખ્યા છે એટલે ગણી શકાય. જ્યારે જમણી બાજુનું ગુણાત્મક છે, અનુભવાય, ગણી શકાય નહીં. રાઈટ? માટે ભાવ થાય શિક્ષકનો કે કોઈ પારિવારિક ભાવ, એ ભાવનો અનુભવ તમને મને થાય, એ બતાવી શકાય નહીં પણ અનુભવી શકાય. એને ક્વોન્ટિફાય ના કરી શકાય. અને એ ભાવ એકવાર થયો પછી સતત રહે, કારણ કે ભાવ એટલે ભાવ પરથી કોઈક વસ્તુની સમજણ પડી ગઈ, એ પછી સતત રહે. આ ક્લિયર થઈ ગયું? મારા શરીરની આવશ્યકતા અને મારી આવશ્યકતા અલગ છે. આજ પછી શિબિરમાં હવે જે શબ્દો વપરાશે એ આ નવા શબ્દો છે. ડાબી બાજુ લખ્યું છે સુવિધા અને જમણી બાજુ છે લખ્યું સુખ. તો મારા શરીરને જોઈએ, કોઈક બોલ્યું હતું પાછળથી કમ્ફર્ટ, આ બધું એક શબ્દમાં સમાટા જાય, કમ્ફર્ટ. કમ્ફર્ટેબલ ટુ ઈટ, કમ્ફર્ટેબલ ટુ સ્લીપ, કમ્ફર્ટેબલ ટુ ડ્રાઈવ, કમ્ફર્ટેબલ ટુ ટોક, કમ્ફર્ટ. એટલે હવેથી કહીશું સુવિધા. જમણી બાજુ જે કંઈ છે એને એક શબ્દમાં મૂકીએ સુખ. હવે મને કહો, તમારી જરૂરિયાત સુખની છે કે સુવિધાની? જરૂરિયાત સુખની છે કે સુવિધાની છે? આપણને જોઈએ સુખ, શરીરને જોઈએ સુવિધા. સુવિધા હોય એટલે સુખ ના થાય. સુખ સમજણ સાથે સંકળાયેલું છે, અને સુખ હોય તો સુવિધા ના આવે. બે આખા પ્રોગ્રામ અલગ છે. અને આપણે મોટી ખીચડી જે કરી નાખી કૃષ્ણ, એ શું ખીચડી છે ખબર છે? દીકરી પરણાવવાની હોય તો બાપા શું કહે? ખાધે પીધે સુખી ઘરમાં આપવાની છે. હવે નવા વાક્યો શું આવશે? ખાધે પીધે, ખાધે પીધે, ખાધે પીધે સુખી કેવી રીતે? સુખનું ડાયમેન્શન જ આખું જમણી બાજુનું છે, ખાધા પીધાનું ડાયમેન્શન ડાબી બાજુનું છે. તો હવે વાક્યો નવા બદલવા પડશે કે એવો ઘરમાં દીકરી આપવી છે જ્યાં ખાવા પીવાની સુવિધા હોય અને પરિવારમાં સુખ હોય. કારણ કે સુખ સમજણથી આવે. અસીમ જોઈએ. દીકરી પરણીને સાસરે જાય પછી એમ કે અમારે ગુરુવાર તો દુઃખ છે, તો એને સુખ કહેવાય ખરું? ખાલી ટેમ્પરરી લાગણીઓ છે, કોઈ સુખ છે? આપણે ત્યાં ગુજરાતીમાં બહુ સરસ શબ્દ પ્રયોગ છે, એને તો સપનામાંય સુખ નથી. એટલે એટલું તાણ છે, એટલી ડખા છે કે સપનામાંય સારા સપના નથી આવતા, એમાંય દુઃખ છે.
હવે આખા સંસારની મથામણ છે સુખની અને દોટ છે સુવિધાની. કેમ કહું? માન્યતામાં બેસી ગયું કે સુવિધાથી સુખ મળશે. હું આમાં મારું ફેવરિટ એક ઉદાહરણ આપું છું. ગોવિંદભાઈ તો જિંદગીમાં 2 વર્ષ પહેલાં આવ્યા, પણ એની પહેલાંનું મારું ફેવરિટ ઉદાહરણ છે, એટલે ગોવિંદભાઈને મજા આવશે સાંભળવાની. એકવાર મને તરસ લાગી એટલે હું કૃષ્ણાને ઘરે ગયો. કૃષ્ણાએ મને કીધું કે તમે અંકલ મોહનથાળ ખાઓ ને તો તમારી તરસ બુજાઈ જાય. રાઈટ. હવે મને કોઈકે કીધેલું કે ભાઈ કૃષ્ણ એક મહાન ગુરુ છે, એ કે એની વાત માની લેવાની, પ્રશ્ન નહીં પૂછવાનો, જાણવાનો પ્રયત્ન નહીં કરવાનો, માની લેવાનો. એટલે મેં માની લીધું. રમેશભાઈ શું માન્યું? તરસ લાગે તો મોહનથાળ ખાવાનું. એટલે હવે હું શું કરીશ? તરસ લાગશે તો મોહનથાળ ખાઈશ. એટલે હવે શું થશે? શુગર વધારે ગઈ છે તો તરસ વધારે લાગશે. તો હવે હું શું કરીશ? હવે પહેલાં જેટલું ખાઈશ કે વધારે ખાઈશ? હવે વધારે મોહનથાળ ખાઈશ. હવે વધારે શું થવાનું? પાછું વધારે તરસ. એટલે હવે હું વધારે મોહનથાળ ખાઈશ. આમ કરતાં કરતાં મારી અંદર એક નિર્ણય થઈ જશે કે બહુ તરસ લાગે છે એટલે મારે બહુ મોહનથાળ જોઈશે, અને ભવિષ્યમાં મોહનથાળ મળશે કે કેમ એટલે હું ઘરમાં મોહનથાળનો ઢગલો કરીશ, અને હું મોહનથાળ ખાતો ખાતો એક દિવસ ખતમ થઈ જઈશ, પણ મારી તરસ બુજાશે નહીં. હવે જુઓ પાટિયા સામે, જોઈએ છે સુખ, અને માન્યતામાં શું પડ્યું છે? સુવિધાથી સુખ મળશે. એટલે 1 સુવિધા, 2 સુવિધા, 50 સુવિધા. અમદાવાદમાં ફ્લેટ, મુંબઈમાં ફ્લેટ, વડોદરામાં ફ્લેટ, રાજકોટમાં ફ્લેટ, પોતે હાવ ફ્લેટ, અને એક દિવસ ખતમ. અને મરી ગયા પછી બેસણામાં આવે કે માણસ બહુ સારો હતો. મરી ગયા ને બધા સારા જ છે. ક્યાંય એવું આવ્યું કે 1 નંબરનો બદમાશ હતો? બેસણામાં એવું કોઈ બોલે? બધા કે સરસ હતો. અમારે ઉત્તર ગુજરાતમાં બહુ મજા આવે. ઝાડ ગયું, જગ્યા થઈ. ઝાડ ગયું, જગ્યા થઈ. આ એક વસ્તુનું ખાલી ક્રેડિટ આવે, અહીંયાથી જિંદગી ટર્ન લેશે. મેં ક્યાંય સુવિધાને ના પાડી? મેં ક્યાંય સુવિધાને ના પાડી? શરીરને જેટલી સુવિધા જોઈએ એટલી લઈ લો. એના માટે કમાવું પડે તો કમાઈ લો, પણ કેટલી જોઈએ છે તો નક્કી થાય. એ નક્કી થયા વગર મારે અનંત અસીમ સુખ જોઈએ છે. એટલે હવે શું થયું? એના માટે મારે અનંત અસીમ સુવિધા જોઈશે, જે સંભવ નથી. તો આજ પછી શબ્દો શું વાપરીશું? શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. અને મારું જે સુખ છે એ સંબંધોમાં છે. આપણે વિગતવાર સમજીશું. આપણા સંબંધો માનવ સાથેના અને પ્રકૃતિની બધી જ અવસ્થાઓ સાથેના, એ સંબંધો સમજાય, એ સંબંધપૂર્વક જીવીએ તો નિરંતર ઉત્સવ ને નિરંતર સુખ છે. પણ આપણે સુવિધાને સુખ માન્યું અને બધો પ્રયત્ન એમાં કર્યો. હવે બધા પોતાની અંદર ડોક્યું કરીને જુઓ, જમણી બાજુનું સતત જોઈએ છે કે ક્યારેક ક્યારેક જોઈએ છે? સુખ સતત જોઈએ છે કે નથી જોઈતું? એ કોઈ દિવસ ઓફ ચાલે? એ કોઈ કલાક પણ ઓફ ચાલે? એ નિરંતર જોઈએ છે. ડાબી બાજુનું સતત જોઈએ છે કે ક્યારેક ક્યારેક જોઈએ છે? સામયિક જોઈએ છે ને. તમને સવારે ભૂખ લાગશે એટલે તમને ખોરાક જોઈશે, એની ના નહીં. પછી બપોરે જોઈશે, પછી સાંજે જોઈશે, પણ કંઈ સતત ખાવા જોઈશે નહીં, સતત ગાડલું જોઈશે નહીં, સતત મોબાઈલ જોઈશે નહીં, સતત વાત જ તમે નથી કરવાના. આ બધું કશું સતત નથી જોઈતું. સુવિધા કશી પણ સતત નથી જોઈતી, જ્યારે સુખ સતત જોઈએ છે. હવે એ પૂછો કે જે સતત જોઈએ છે એના માટે કેટલો પ્રયત્ન કરો છો, અને જે ક્યારેક ક્યારેક જોઈએ છે એના માટે કેટલો પ્રયત્ન કરો છો? હાલો હવે માઇક આપો. કઈ જગ્યાએ વધારે સમય જાય છે? પાછળ. સતત માટે ઓછો સમય જાય. ફરી બોલો, ફરી બોલો. ક્યારેક માટે વધારે સમય જાય છે, સતત માટે ઓછો સમય જાય છે. બેટા હજી બોલજો. વધારે સમય જાય છે કે મોટા ભાગનો સમય ક્યારેક માટે જ જાય છે? મોટા ભાગનો. કેટલા મારી સાથે સહમત છે? આપણો મોટા ભાગનો સમય સુવિધા માટે જાય છે
અને જે સતત જોઈએ છે એના માટે બહુ ઓછો સમય જાય છે, એટલે આપણે જે જોઈએ છે તે મળતું નથી. આ સમજવા માટે કેમ સમય આપવાનો? એટલા માટે સમય આપવાનો. આ તો ગોવિંદભાઈએ પ્રસ્તાવ મૂક્યો કે સુરેશભાઈ મુંબઈ ગયેલા લોકો 5-5 દિવસ ના કાઢી શકે, એટલે આપણે વચગાળાનો રસ્તો કાઢ્યો કે આપણે 3 દિવસમાં થોડું વિષય વસ્તુ આપીએ, પછી ફરીવાર મળશું. જેને સતત જોઈએ છે એને સમજવું તો પડશે ને, વિગતે સમજવું પડશે. બે 2019થી મારી પાસે વિઝા છે અમેરિકાના, 5 વર્ષ થયા, રાઈટ. દીકરી પરણીને સાસરે ગઈ છે, બહેનો ત્યાં છે. મને જવાનું કોઈ પ્રયોજન નથી એટલે હું નથી જતો. પ્રયોજન સમજાય છે ને, પર્પઝ વગર. અને જ્યારથી ગ્રેજ્યુએટ થયો ત્યારથી મારા પાસપોર્ટમાં હંમેશા અમેરિકાના વિઝા છે. હું ત્યાંથી તો પાછો આવતો રહ્યો, પણ મને રોટરી ઇન્ટરનેશનલનો શાંતિ અને સદભાવનો એવોર્ડ મળ્યો. એ અંતર્ગત હું અમેરિકા મહેમાન તરીકે ગયો, એટલે મેં અમેરિકાની 2 બાજુ જોઈ લીધી. ભારતીયોનું જિંદગી જોઈ, અને હું ચાર્લી ડ્યુકના ઘરે રહ્યો છું, જેને ચંદ્ર ઉપર લેન્ડ રોવર ચલાવી મહેમાન તરીકે. 8 સેલિબ્રિટી કુટુંબોમાં હું મહેમાન હતો, એટલે મેં બિલકુલ જિંદગીને નજીકથી જોઈ. એવા એચીવર લોકો, રાઈટ, એમના ઘરોમાં રહ્યો, એટલે બિલકુલ ખબર પડી ગઈ. બધે માણસ, બધે પીડાઈ એક સરખી અને સુખ એક જ સરખું. સુખ બધે જ સંબંધનું અને પીડાઈ બધે સંબંધની. કોઈએ મને એવું ના કહ્યું કે આટલું મોટું મેન્શન છે એટલે હું સુખી છું. જ્યાં પણ સુખના ઉદ્ઘોષણાઓ હતી એ બધી સંબંધ રિલેટેડ જ હતી. કાં કામ સાથેનો સંબંધ હોય કે આ પરિવાર સાથેનો સંબંધ હોય. હું આર્મીના બંકરમાં રહ્યો છું. હમણાં કારગિલની વાત કરી એટલે તમને થોડોક તો ખ્યાલ આવ્યો જ હશે કે પહેલાં કંઈક કર્યું હોય તો આમંત્રણ આપે ને કોઈ. કેટલી હદે દેશ માટે મરી ફીટવાની તમન્ના છે. તો સંબંધ છે. એમાં એક વ્યક્તિ યોગેન્દ્રસિંહ યાદવ તો અત્યારે જીવે છે, જેને જીવતે જીવત પરમવીર ચક્ર મળ્યું છે. એને ઇન્ટરવ્યૂમાં કહે છે કે જે છેલ્લે બેટલફિલ્ડમાં જવાનું થયું ત્યારે મારી અંદર એ લેવલનો જુસ્સો હતો કે આજ જો મોત આવશે ને તો મોતને મારી નાખીશ, પણ આટલું તો એચીવ કરીને જ આવીશ. તમે જુસ્સો લખ્યું છે, સંઘર્ષની કોઈ કીધું છે જુસ્સો. જુસ્સો સતત જોઈએ કે કોક દિવસ જ જોઈએ? જિંદગી જીવવાનો ઉત્સાહ, જુસ્સો એ તો સતત જોઈએ. તો જે સતત જોઈએ છે, બેને કહ્યું એ પ્રમાણે, એના માટે ક્યારેક ક્યારેક પ્રયત્ન કરીએ છીએ, અને જે ક્યારેક ક્યારેક જોઈએ છે એના માટે જિંદગી સતત જાય છે. આપણે ત્યાં એક ગંગા સતી થઈ ગયા. ગાઈને સંભળાવું, બોલીને સંભળાવું? વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી, જોત રે જોતામાં દિવસો વયા રે ગયા પાનબાઈ. 21,600 ને કાળ ખાશે. એ બેને ગણતરી કરી નાખી કે આખો દિવસ જે શ્વાસ ચાલે છે એની સંખ્યા 21,600 છે. આમ સમય જઈ રહ્યો છે, પણ આપણે શું છે, હમણાં શિબિર નથી કરવા. હમણાં બિઝનેસમાં બહુ બિઝી છું. મારી પાસે જે ભાઈ રજા લઈને ગયા ને, એમણે એવી જ રજા લીધી. બહુ પહેલેથી કમિટ કરેલું છે. હવે સમજો ઓલો કોલ આવે તો કહેવાય કે મારે કમિટમેન્ટ છે, હમણાં નહીં અવાય. હું કહું તરત આમ સ્પ્લિટ સેકન્ડમાં બધું બદલાઈ જશે. ઘરમાં કોઈ એક વ્યક્તિ બીમાર પડે ને અને એને તાત્કાલિક દવાખાને લઈ જવાનું હોય તો બધા કમિટમેન્ટ સાઈડમાં મૂકીને દવાખાને લઈ જઈએ કે નહીં? જીવનની પ્રાથમિકતા જ્યાં સુધી સમજણની ના આવે ત્યાં સુધી સુવિધા પાછળની દોટ કદી અટકતી જ નથી. જે દિવસે પ્રાયોરિટીમાં બેસી જાય કે હવે સમજવું છે, તે દિવસથી ફરક પડવા માંડે. હવે આ પ્રયત્ન સદીઓથી થતો આવ્યો છે. એક જૂની કથા કહું છું, ફરી પાછી સ્પષ્ટતા કરી દઉં. અહીંયાથી જે બોલાઈ રહ્યું છે એમાં પ્રસ્તાવ જેટલા કહું એ બધા મધ્યસ્થ દર્શનના છે. એની તરફ તમારું ધ્યાન ખેંચવા માટે આવા ભજનની પંક્તિઓ કે કોઈ ઉદાહરણો છે. દર્શન તો શુદ્ધ સ્વરૂપમાં અસ્તિત્વની સચ્ચાઈઓ છે, એમાં ઉદાહરણો નથી. એટલે ગૂંચવાડો ના કરતા. પછી ઘરે જઈને કહેતા નહીં અમારે એક સાહેબ આવ્યા હતા, હું વાર્તા કરી છે.
તો વાર્તા કરવાનો આશય નથી, ધ્યાન ખેંચવાનો આશય છે. ક્યારેક ગાંધીનગર આવવાનું થાય તો અક્ષરધામનો શો જોજો. એમાં કઠોપનિષદની એક વાર્તા છે, યમ અને નચિકેતાનો સંવાદ. એ શોમાં બતાવેલું. બહુ સિમ્પલ છે. ઋષિ ઉદ્દાલક કોઈ યજ્ઞ કરે છે અને એના અંતે બધાને દાન આપવાનું છે. નાનું બાળક નચિકેતા કહે છે, આ તો બધી માંદલી, બીમાર, વહુકી ગયેલી ગાયો છે, આનું દાન કરશો? યજ્ઞમાં તો એવું બોલે છે કે તમારી શ્રેષ્ઠ વસ્તુનું દાન કરવાનું. તો એના બાપા કહે છે કે શ્રેષ્ઠ તો તું છે, તારું થોડું દાન કરાય. તો કે પપ્પા, જો શ્રેષ્ઠ વસ્તુનું દાન કરવાનું હોય, પ્રિય વસ્તુનું દાન કરવાનું હોય તો તમારે મારું જ દાન કરવું છે. તો બાપા ગુસ્સે થઈને કહે છે, જા, તને યમને દાનમાં આપ્યો. કથા એમ કહે છે કે નચિકેતા યમના દરવાજે જાય છે અને યમ એની સામે પ્રલોભન મૂકે છે, આ બાજુના, રાઈટ? જેટલું જીવવું એટલું આયુષ્ય, ત્રિભુવનનો સમ્રાટ, તમામ ભોગ સુવિધાઓ, એ બધું હું તને આપી દઉં, પણ તું મહેરબાની કરીને આ સવાલ ના પૂછીશ. સવાલ શું પૂછે છે કે મૃત્યુ પછી શું છે? તમારાથી બધા બીવે છે કેમ આટલા બધા? યમને એવું પૂછે છે. અને નચિકેતાને પછી યમ જવાબ આપે છે, જેને બ્રહ્મવિદ્યા કહ્યું અથવા અગ્નિવિદ્યા કહ્યું. યુધિષ્ઠિર એન્ડ કંપની તરસી થાય છે. ભાઈ મોટા કહે છે યુધિષ્ઠિર કે જરા તપાસ કરી આવો. તો ભીમ તપાસ કરવા ગયો, પાછો ના આવ્યો, રાઈટ? પછી નકુલ, અર્જુન બધા ગયા, કોઈ પાછા ના આવ્યા. પછી યુધિષ્ઠિર પોતે પાણી શોધવા નીકળ્યા. તો જોયું તો પેલા ભાઈઓ પથરા થઈ ગયા હતા. એ જેવા પાણી ભરવા ગયા હતા, એ યક્ષ બોલ્યો કે મારો સવાલનો જવાબ આપો, નહીં તો હું તમને પથ્થરો બનાવી દઈશ. અને પ્રશ્ન પૂછે છે યક્ષ કે આ સંસારનું મહાન આશ્ચર્ય શું છે? તો યુધિષ્ઠિર જવાબ આપે છે, રોજ જે અસંખ્ય લોકોને મરતા જોયા છતાં માણસ એમ માને છે કે હું કદી મરવાનો નથી, એટલે બધો ધંધો, વ્યાપાર, વહીવટ એવી રીતે કરે છે જાણે હું અમર પટ્ટો લખાવીને આવ્યો છું. સંસારના તમામ પ્રશ્નો અહીંયા છે. કેટલાને બત્તી થાય છે? હું જે કહું છું બત્તી થાય છે, કાઠિયાવાડની ભાષામાં બત્તી. અને યુધિષ્ઠિરનો જવાબ સાંભળીને પછી પેલા ભાઈઓ બધા પથરામાંથી માણસ થઈ જાય. કેટલું પરમ આશ્ચર્ય. એક્સરસાઇઝ. આજે સાંજે ઘરે જવાનું, પાછલા અઠવાડિયાના છાપા ખોલવાના અને બધા બેસણાવાળા પાના કાઢવાના અને ચહેરા જોવાના. એમાં કયો આપણા જેવો દેખાય છે? કોઈકનું નાક આપણા જેવું, કોઈકનો કાન આપણા જેવો. અને પછી ધીરેથી વિચાર કરવાનો કે ક્યારેક અહીંયા આપણો ફોટો હશે, એવું થાય એ પહેલાં શું કરવાનું છે? કેટલી સુવિધા ભેગી કરવી છે હવે? સુવિધાનો જરાય નકાર નથી. તો સવારના સત્રમાં જે કહ્યું હતું, શરીરનો સ્વીકાર છે અને શરીરથી અલગની વાસ્તવિકતાનો તર્કબદ્ધ આપણે સમજીને સ્વીકાર કરીશું. તો શરીરનું ક્યાંય નકાર છે? સુવિધા જોઈશે. પણ ગોવિંદભાઈને જે સુવિધા જોઈએ મારે ના જોઈએ. એ બોરીવલીથી નવી મુંબઈ જવાનું હોય એમને રોજ કામે, તો એમને વાહન જોઈશે કે નહીં જોઈશે? એમને જોઈશે. પણ મારે તો બોરીવલીમાં જ કામ છે, ત્યાં જ ઘર છે અને ઘરેથી ચાલતા જવાય એમ છે. અને મારે શરીરના સ્વાસ્થ્ય માટે રોજ થોડું ચાલવું જોઈએ, કારણ કે આખો દિવસ તો બેસી રહેવાનું છે. તો મારે પછી ગાડી જોઈએ નહીં. હા, કોઈક દિવસ પ્રવાસ માટે જોઈએ. આ સમજાય છે બધાને? મોટે ભાગે સુવિધાની દોડ, દેખાદેખીની દોડ છે. બીજાને મળ્યું ને આપણે લઈ લ્યો. અને એમાં છાપા અને માધ્યમોએ બહુ મોટું ભાગ ભજવ્યો છે. પેલું ઓનિડા નામનું ટીવીની જાહેરાત હતી, નેબર્સ એનવી, ઓનર્સ પ્રાઇડ. લ્યો, ઈર્ષ્યાના બીજ વેવાય, રાઈટ? સાડી ઉસકી સાડી સે પીલી કેસે? આટલું ઓછું એમ ગોરેપન કી ક્રીમ, આમાં લેયર નીકળે, 7 દિવસમાં ગોરા થઈ જાય. કેટલો ભ્રમ ચાલે છે. જો 4 દિવસમાં ચામડી ગોરી થઈ જાય તો આફ્રિકન લોકો તો લેપા લગાડીને ધોળા જ થઈ જાય ને. થઈ જાય કે નહીં? આ બધી જાહેરાતો આપણી અંદર વધુ ને વધુ સુવિધા પાછળની દોડ કરાવે છે. તો આપણે આ ચર્ચા કરી. સમય સમય પર જોઈએ એટલે સામયિક, પેલું નિરંતર જોઈએ એટલે સતત.
હવે જો બે નવા શબ્દો આવ્યા, જીવતા રહેવા અને જીવવું. દિવસમાં 3 વાર ખાઈએ, સવારે બીજે દિવસે ટટ્ટી જઈએ, ફરી 3 વાર ખાઈએ, ફરી ટટ્ટી જઈએ, શરીર ટકી રહે. આને જીવતા રહેવું કહેવાય. મોજ ના હોય જીવનમાં, હળવાશ ના હોય, શાંતિ ના હોય, તો જીવ્યા કહેવાય? તો જીવતા રહેવું અને જીવવું એક છે કે અલગ અલગ છે? લખીએ એક નવું સૂત્ર. તમારે બધા ભ્રમના ભૂકા થવા માંડશે. અહીંયા એક લખ્યું, માનવું એ જાણવું નથી. બરાબર? માનવ એ પ્રાણી નથી. જીવતા રહેવું ઇઝ નોટ ઇક્વલ ટુ જીવવું. વેજીટેટિવ સ્ટેટ કહેવાય. કોઈના દવાખાનામાં કોઈ સગાપાલાને જોવા ગયા છો તો ખબર હશે, બેહોશ થઈ જાય, પછી એને અંદર ઓક્સિજન ને બ્લડનું બધું મેન્ટેન કરે, પછી ડૉક્ટર કહે કે હવે આમાં કાંઈ છે નહીં, મશીન ખેંચી લેશું તો ખતમ જ છે. એને વેજીટેટિવ સ્ટેટ કહેવાય. એટલે ઘરે કાકડી લાવીએ તો કાકડી જીવંત છે. કાકડીને જો તમે ફ્રીજમાં મૂકી દો ઉપરના ભાગમાં, ડીપ ફ્રીઝરમાં, તો કાકડી મરી જાય. ક્યારેક જો તમે જોયું હોય તો પછી એકદમ પોચીને પાણી જેવી થઈ જાય. રાઈટ? તો જીવંત કોષ છે, એને સપ્લાય મળ્યા કરે તો શરીર ટકી રહે. મારા ઘરનો પોતાનો પ્રસંગ છે. મારા સગા માસા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયેલા. મારો માસીયાઈ ભાઈ મને કહે, સુરેશભાઈ, આ લોકો ડૉક્ટરો રાત્રે બધા સૂઈ જાય છે. મેં કીધું તારો ભ્રમ થતો હશે, આઈસીયુના ડૉક્ટર સૂઈ ના જાય. તો કે તમને વિશ્વાસ ના હોય તો રાતે 10 વાગે આવો. તો હું ગાંધીનગરથી અમદાવાદ રાત્રે 10 વાગે ગયો. મારી નજર સામે એક ડૉક્ટર પડ્યા ચિત્રલેખા વાંચતા હતા. એને ખબર ના પડે એમ ચૂપકીદીથી હું આઈસીયુમાં ઘૂસ્યો, કારણ કે એનું બેક સાઈડ હતી. અને મેં ત્યાંથી જોયું તો એ જ્યાં હતા ત્યાંથી એક જ મોનિટર દેખાતું હતું. 8 પેશન્ટ હતા, એક જ મોનિટર દેખાતું. એટલે મેં એમને પહેલાં નમ્રતાથી અને પછી અવાજ ઊંચો કરીને કહેવું પડ્યું કે આઈસીયુમાં આટલા મોનિટર છે, આટલા પેશન્ટો સિરિયસ કન્ડિશનમાં છે, તમે કઈ રીતે સૂઈ શકો? મારો સહેજ અવાજ ઊંચો થયો એટલે એણે જે હતું એ કહી દીધું, આટલા પગારમાં તો આ જ થાય. તમારે સાચું સાંભળવું છે, તમારા માસાને પૈસા બહુ ખરે છે, બાકી આ પ્લગ ખેંચ્યું એટલી વાર એમાં કંઈ છે નહીં. આ તો હોસ્પિટલને બિલ બનાવવા છે અને તમારે ઉભરાય છે, એટલે રે 15 દાડા, મને શું ફેર પડે છે, હું તો ઊંઘું જ ને. ખબર જ છે કે આ વેજીટેટિવ સ્ટેટ છે. શું કામ જાગે ભાઈ? જો ડૉક્ટરને બી ખબર હોય કે આને જીવાડવાનો છે તો જાગવું પડે. જે મરેલું જ છે. પછી મારે લીડરશિપ લેવી પડી. ઘરના બધાને એક તરફ, સ્ત્રી વર્ગને એક તરફ રાખીને સમજાવવું પડ્યું કે હવે એમાં કશું છે નહીં, પ્લગ ખેંચતાની સાથે શરીર શાંત થઈ જશે. પણ તોય ઘરનો આગ્રહ, અમરેલી મારા મોસાળ હતું કે ત્યાં જ એમનું શરીર શાંત થવું જોઈએ. આખી ઘટના કેવી ઘટી? ડૉક્ટરે બધી સૂચના આપી એટલે આઈસીયુમાંથી એમ્બ્યુલન્સમાં શરીર શિફ્ટ કરવાનું. એ દરમિયાન તો બધું ખેંચી લેવું પડે. તો ત્યાંથી લિફ્ટમાં લઈને વાનમાં મૂક્યું અને વાનના દરવાજા જે ખુલ્લા હતા, શરીર ઉછળવા માંડ્યું. તરત પેલો એમ્બ્યુલન્સનો જે નર્સ હતો એને કીધું, સાહેબ બારીઓ બંધ કરી દો. હવે હું, એ નર્સ અને મારા માસા એટલા 3 અંદર હતા. પછી એણે બેટરી સપ્લાય જે હોય એમ્બ્યુલન્સમાં એ બધું જોડ્યું, થોડા ઇલેક્ટ્રિક શોક આપ્યા અને પાછું શરીર શાંત થઈ ગયું. જેવું અમરેલી જઈને પ્લગ કાઢ્યો, વળી થોડું ઉછાળો થયો ને, કારણ કે હતું જ નહીં એની અંદર કંઈ. આ મેં મારી નજર સામે ઘટના જોઈ છે. તમે સાંભળી તો હશે જ ને. ત્યાં સુધી ડિસ્ચાર્જ ના આપે જ્યાં સુધી મીટર ચાલુ રહે. સત્યમેવ જયતેમાં તો બધું નેશનલ લેવલ ઉપર બતાવવામાં પણ આવ્યું છે કે ખોટી દવાઓ, ખોટા ઓપરેશનો. અને અમદાવાદમાં હમણાં ખ્યાતિ હોસ્પિટલનો કાંડ થયો, આયુષ્યમાન કાર્ડ. હવે મને કહો, અહીંયા જે શિક્ષણમાં બેઠા છે, MBBS ડૉક્ટરને આપણે સમજાવી શક્યા કે જિંદગી શું છે? જો સમજાવી શક્યા હોય તો આવું કરે? આપણે કૌશલ્ય શીખવાડ્યું કે ઓપરેશન કેવી રીતે કરે, દવા કઈ રીતે અપાય. આપણે એમને સંબંધ સમજાવ્યો નહીં. જે જગ્યાએથી રોટલા આવે છે એને જ મારી નાખવાના કૃત્યો થયા. હું એ જ તો કહું છું, જ્યાંથી રોટલી આવે છે એની સાથે પણ સંબંધ નહીં. રોટલી આવે કે નહીં, ડૉક્ટરને પેશન્ટ જ પૈસા આપે ને. પૈસા ક્યાંથી આવે ડૉક્ટર પાસે? જ્યારે આપણે સંસ્કાર કેવા હતા, ખાલી કોઈકનું મીઠું ખાધું હોય ને તો આખી જિંદગી ગુલામીની જેમ સેવા કરે કે ભાઈ તમારું લૂણ હરામ થાય
નહીં, ખાલી મીઠું ખાધું હોય. તો ડાબી બાજુનો આખો કાર્યક્રમ જીવતા રહેવાનો કાર્યક્રમ છે, જમણી બાજુનો જીવવાનો કાર્યક્રમ છે. અહીંયા એક શબ્દ છે સમાન અને વિવિધ. હવે એ જોઈ લઈએ. બધાની જીવતા રહેવાની જરૂરિયાત સેમ નથી. બેદુઈન આરબ, એસ્કિમો માણસ, અહીંયા જેસલમેરનો માણસ, હિમાચલ પ્રદેશનો માણસ, આ બધાને જીવતા રહેવા માટે સરખું જોઈએ કે અલગ અલગ જોઈએ? બિલકુલ અલગ અલગ જોઈએ. જે ઊંચાઈમાં અને ઠંડા પ્રદેશોમાં રહે છે એને કપડાં અલગ જોઈએ, એમના ખોરાક પણ અલગ છે, આપણા ખોરાક અને કપડાં અલગ છે. તો એમાં વિવિધતા છે, પણ જેવું જમણી બાજુનું કહીશું ને એટલે આખી માનવજાતને એક સમાન જોઈએ. સુખ, શાંતિ, સંતોષ, આનંદ, પ્રેમ, વિશ્વાસ, આ બધું બધાને એક જ સરખું જોઈએ. એટલે 805 કરોડ માણસ આ જગ્યાએ એક થઈ જાય. તો એક માનવ અને બીજી માનવતા વચ્ચેનો સમાનતાનો આધાર કદી શરીર હોઈ શકે નહીં. સમાનતાનો આધાર એની મૂળભૂત જરૂરિયાત. હવે અહીંયાથી કોણ રોટી કપડાં મકાન બોલ્યું હતું? નિશાળમાં શું શીખવાડ્યું છે? માણસની મૂળભૂત જરૂરિયાત શું છે? તો કે રોટી કપડાં મકાન. આવું શીખવાડ્યું છે કે નહીં? તો માણસની મૂળભૂત જરૂરિયાત રોટી કપડાં મકાન નથી. માણસની મૂળભૂત જરૂરિયાત નિરંતર સુખ છે. આ જીવન વિદ્યાનો કેન્દ્રીય પ્રસ્તાવ છે. માણસની મૂળભૂત જરૂરિયાત નિરંતર સુખ છે. શરીરની સામૂહિક જરૂરિયાત રોટી કપડાં મકાન છે. સામૂહિક છે. જેમ કે અત્યારે હું આ ભવનમાં ઉતર્યો છું, અત્યારે મારા માટે આ ઘર છે. હવે અહીંયાથી બોરીવલી જાઉં તો એક હરતું ફરતું ઘર છે, જેને કાર કહેવાય, રાઈટ. અને અહીંયાથી હું પાછો ગાંધીનગર જઈશ તો અહીંથી જેટલા માધ્યમો છે એ બધા હરતા ફરતા ઘર જ છે ને. બસથી જાઉં, ટ્રેનથી જાઉં કે ફ્લાઇટથી જાઉં, આ બધા હરતા ફરતા ઘર છે. સમયની જરૂરિયાત છે, સતત ના જોઈએ. પણ અહીંયા રૂમમાંય હળવાશ જોઈએ. અહીંયા પછી હું મારા રૂમમાં સુવા જાઉં ત્યાંય મને હળવાશ જોઈએ, અને પ્રવાસ કરું ત્યારે પણ હળવાશ જોઈએ. આવતા પહેલાં જ હળવાશ જોઈએ અને પછી પણ જોઈએ. હા કે ના? આવું છે કે નહીં? બધા તપાસી રહ્યા છો ને કે માની રહ્યા છો? માનવાનું નથી, સ્વયંમાં નિરીક્ષણ કરીને જોવાનું છે. જો અત્યારે પણ કોઈકનો ફોન પકડે, અહીંયા મેં કંઈક એડ કર્યું એ જોયું તમે? ડાબી બાજુ લખ્યું છે શરીર ટકાવવાને ચલાવવા. પછી મેં એક નવું એડ કર્યું, જીવવા શરીર ના હોય તો પણ. આ જરાક નવું છે, રાઈટ? શરીર ના હોય તો પણ આ જોઈએ. એનો મતલબ એ થયો કે હું શરીરથી કોઈક રીતે અલગ છું એ સ્પષ્ટ થાય તો શરીર ના હોય તો થાય. આપણે હવે એમાં થોડીક યાત્રા કરીએ. તમે આટલા બધા રાત્રે સૂતા હો ને, એમાં ખાલી તમારું નામ બોલીએ તો તમે જ એકલા ઉઠો, બાકી બધા સૂતેલા રહે. જે લોકોએ સંઘ કાઢ્યા છે એને ખબર હશે. કારણ કે તમારી અંદર સતત ને સતત એ સ્વીકૃતિ છે કે હું રમેશ છું. તો રમેશ બોલતાની સાથે રમેશભાઈ જ જવાબ દેશે કે હું સુરેશ છું, કે હું કૃષ્ણા છું. જે તમારી સ્વીકૃતિ છે એ જ. તો શરીર ઊંઘી રહ્યું છે પણ તમે ઊંઘી રહ્યા નથી. વિચારની પ્રક્રિયા સતત ચાલી રહી છે. ખુલ્લી આંખે આપણે એને વિચાર કહીએ છીએ, અને બંધ આંખે જે વિચાર ચાલે છે એને આપણે સપનું કહીએ છીએ. ખુલ્લી આંખે ઘોડા ઘડીએ છીએ, ફરવા જવું છે, પછી બંધ આંખે ફરવા જઈએ છીએ, હજી એ વિચાર જ છે. દિવસે વિચાર કરીને આ બુકિંગ કરવું છે ને તે બુકિંગ કરવું છે. ઉનાળામાં હમણાં છે ને મનાલીમાં લોકો ભેગા થઈ જાય, અમદાવાદ, વડોદરા, સુરતના ઓળખીતા. અમે ટ્રેકિંગ પ્રોગ્રામ કમ્પ્લીટ કરીએ ને પછી મનાલી આવીએ, ત્યાંથી બસ પકડવાની હોય. એટલે અમારી સાથે જે બાળકો આવ્યા હોય એ બધાને ઘરે કંઈકનું કંઈક સુવિનિયર લઈ જવું હોય. એટલે પહેલે દિવસથી હોય કે સુરેશ સર તમે માર્કેટ છેલ્લે દિવસે પહેલાં ટ્રેકિંગ જેના માટે આવ્યા. એટલે માર્કેટમાં 3-4 કલાક બધાને ફ્રીડમ આપીએ, એમાં કોઈક ને કોઈક સગું મળી જાય. કોમન શું સાંભળવા મળે ખબર? ભાઈ બહુ ઠંડી છે. તો હું કહું તો પછી હું કામ આવ્યા? અમદાવાદમાં શેકાવું તું ને. હવે જો આ સમજ નથી તો મનાલી જઈને પણ સુખ નથી. ગાંધીનગર કે અમદાવાદમાંથી શું છે, અહીંયા બહુ ગરમી છે એટલે આપણે મનાલી જઈએ. હવે ત્યાં જઈને ફરિયાદ ચાલુ જ છે.
હવે ઠંડી છે, સમજાય છે? કારણ કે નિયમ સમજાયો નહીં. જો મને સતત સુખ જોઈએ છે તો મારે સતત જ્યાં છું એની સમજણ જોઈશે. હું જ્યાં છું એની સમજણ જોઈશે. હિમાલયના તળેટીમાં તમને ઠંડી ના લાગે તો તમારે રોવું જોઈએ, ઠંડી લાગવી જ જોઈએ. મારે આર્મીમાં ટ્રેનિંગ કરવા જવાનું થયું એટલે એ લેફ્ટનન્ટ સાહેબ મને કહે ઠંડી કા ક્યાં કરેંગે? મેં કીધું મારી પાસે -12 ડિગ્રીનું જેકેટ છે. તો કે એ તો નહીં ચાલે, અમે તમને આર્મીના કપડાં આપીશું તો જ તમે ટ્રેનિંગ કરી શકશો, નહીં તો બોલવાથી જ ઠરી જવાય. કારણ કે બોલવાથી શરીરમાંથી વોર્મથી નીકળી જાય. તો ત્યાંની એ જરૂરિયાત છે. પણ મને અમદાવાદમાં જેકેટ જોઈએ નહીં. તો એ જે વૈવિધ્ય છે એ શરીરને ટકાવવાના અર્થમાં છે. હવે જમણી બાજુ લખ્યું છે શરીર ના હોય તો પણ. તો જુઓ, અત્યારે જ બેઠા બેઠા જુઓ, તમને આ સતત વિશ્વાસની જરૂરિયાત છે કે નહીં? આ સતત છે તો પછી બીજું સ્ટેપ એ આવશે, બીમાર હો તો પણ સતત છે, હાથ પગ તૂટ્યા હોય તો પણ સતત છે, ઉંમર થઈ જાય તો પણ સતત છે, નાના હો કે મોટા હો તો પણ સતત છે. જોઈ રહ્યા છો? ખાલી એક જ શબ્દ મેં લીધો છે, વિશ્વાસ અથવા પ્રેમ લઈ લો. નાના હો, વયસ્ક હો, ઘરડા હો કે મરવાના છેલ્લા શ્વાસોમાં ચાલતા હો તો પણ વિશ્વાસ સતત જોઈએ કે ના જોઈએ? પ્રેમ સતત જોઈએ કે ના જોઈએ? આ ઇન્ડિકેટ કરે છે કે આ મારે સતત જોઈએ. શરીરના કોઈ પણ અપડાઉન સાથે સંકળાયેલું નથી. તો પોસિબિલિટી છે કે શરીર નહીં હોય તો પણ મને તો જોઈશે જ. હજી મેં તમને હું શરીરથી અલગ છું એનું બિલકુલ વૈજ્ઞાનિક કારણ નથી બતાવ્યું, પણ આપણે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. એટલે આ પ્રોસેસ જુઓ કે મારે દિવસ અને રાત, સાજો હોય કે માંદો હો, નાનો હો કે મોટો હો, બધી સ્થિતિમાં મને પ્રેમ, શાંતિ, સુખ, સંતોષ, આનંદ, આ બધું મને સતત જોઈએ છે. બીજું, યુધિષ્ઠિરવાળો મેં પ્રસંગ કીધો, એને સાઈડમાં મૂકો. આમાંથી કોઈને એવું છે કાલ સવારે હશો? ગેરંટી છે? આશા રાખી શકો, આશા, હોપ, ગેરંટી છે. પણ આયોજન કેવી રીતનું છે? આયોજન કેવી રીતનું છે? આયોજન એવી રીતનું છે કે કાલે આમ કરીશું. એટલું જ નહીં, 15 દિવસ પછી કોઈકને ત્યાં લગ્નમાં જવાનું છે તો એનું આયોજન હમણાંથી છે. ટિકિટ બુકિંગ, કપડાં, રાઈટ? એટલું જ નહીં, ઘરમાં એ ઉપર તો પતિ પત્ની બાખડી જાય છે કેટલો ચાંદલો કરવાનો. હજી તો જાન ઉપડી નથી, રાઈટ? છોકરો તો હજી વિદેશમાં છે, હજી ભારત આવવાને વાર છે. ત્યાં અહીંયા ડખા ચાલુ થઈ ગયા, ત્યાં કેટલો ચાંદલો કરશું. તો આયોજન તો એવું જ છે કે કાલે છું. આ ઈશારો છે કે આપણે સતત છીએ. આટલી સદીઓ ગઈ, આટલા મરી ગયા, પણ આપણી અંદરથી આ વસ્તુ જતી નથી કે આપણે કાલે છીએ. આટલાને મરતા જોયા છતાં પણ આપણું આયોજન જરાય બદલાતું નથી. આપણને એમ જ છે કે કાલે આમ કરીશું. આ ઈશારો છે કે હું કાલે છું. મતલબ કે કાલે શરીર નહીં હોય પણ હું હોઈશ, શરીર વગર અથવા શરીર સાથે. હવે તમને ક્યાંક ક્યાંક કનેક્શન મળશે કે શરીર મરે છે, હું મરતો નથી, વારંવાર નવું શરીર ધારણ કરું છું. ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે ગીતાજી? ન હન્યતે હન્યમાને શરીરે, હણતો નથી કોઈને, કોઈનાથી હણાતો પણ નથી. આગ એને બાળી શકતી નથી, અગ્નિ એને ભીંજવી શકતો નથી. વાંચ્યું છે ને? પણ વાંચવાથી શું થાય? એ તો કેટલી કથાઓ થઈ ગઈ. અંદર તપાસવું પડશે. વિદ્યામાં અધ્યયન કરતાં કરતાં મારી અંદર ધીમે વસ્તુ સ્થિર થતી ચાલી. પછી રાતના વિચારો ઉપર વધારે ને વધારે ધ્યાન ગતું ગયું, એટલે એકદમ સ્પષ્ટ થતું ગયું. અને મેં ખાલી વિદ્યાનું જ વાંચ્યું છે એવું નહીં, હું પશ્ચિમની બધી સાયકોલોજી વાંચું છું. અત્યારે હ્યુમન કોન્શિયસનેસમાં જે પ્રયોગો થતા હોય એ બધા વાંચતો રહું છું કે શું ચાલી રહ્યું છે જગતમાં. તો માણસની સતત શાશ્વતતાની ખોજ છે, મરવું જ નથી. જીનોમ પ્રોજેક્ટ ખબર છે? જીનેટિક મેકઅપનો પ્રોજેક્ટ. ઓકે, ક્લોનિંગ ખબર છે? ક્લોનિંગ, ડુપ્લિકેટ માણસ બનાવવાનો, જેની ઉપર આખી દુનિયાના દેશોએ ડિબેટ કરી. ડોલી નામની એક ઘેંટી, એનું ક્લોનિંગ થયું. તો માણસનું ક્લોનિંગ કરવું જોઈએ કે નહીં એની ઉપર ચર્ચા ચાલી રહી છે. અને
કેટલાક સમાચાર તો એવા છે કે ચીન, અમેરિકા ખાનગી રીતે આ કરી જ રહી છે, ભલે દુનિયામાં સ્વીકારાયું હોય. કેટલા લોકોએ મગફળી હવે જમીનની અંદર નહીં બલકે ઉપર ડાળી ઉપર ઉગે છે સમાચાર જાણ્યા છે. બટાકા જમીનની અંદર નહીં પણ ડાળી ઉપર બટાકા. નથી ખબર ને તમને? આ બધું જે હાઇડ્રોપોનિક નહીં, આખી ટેકનોલોજીકલ રિવોલ્યુશન છે. હાઇડ્રોપોનિકમાં તો વનસ્પતિ જેમ ઉગતી હોય એમ જ ઉગે, પણ ખાલી પાણીની અંદર બધા એના ન્યુટ્રિયન્ટ્સ આપવામાં આવે અને કંટ્રોલ એન્વાયરમેન્ટમાં ઉગે. આ તો આખી એની પેટર્ન જ બદલાઈ ગઈ ને. જે જમીનની નીચે ઉગતું હતું એ લટકી રહ્યું છે. આ બધી પ્રકૃતિના નિયમો જાણીને એની સાથેની છેડછાડ છે. પણ પ્રયોગ શું કહે છે? હમણાં બટાકા ખાઈએ છીએ, કાલે ખાશું, અને સતત બટાકા જ ખાવા છે, એટલે બટાકામાં પ્રયોગ કરો, જમીનની નીચે કે જમીનની ઉપર. એમ કેમ પ્રયોગ નથી કરતા કે હમણાં મસ્તીથી નથી જીવતા, તો એવું કંઈક કરીએ કે મસ્તીથી જીવાય? કારણ કે અમારા કૃષ્ણાબેન નિશાળમાં ભણ્યા હતા, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. એટલે બધા પ્રયોગોના મૂળિયા આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 પ્રવૃત્તિના સંશોધનમાં લાગેલા. બહુ ઓછા પ્રયોગો માનવીય ચેતના ઉપર થઈ રહ્યા છે. શરીરનું આયુષ્ય કેવી રીતે વધે એની ઉપર અભ્યાસો થઈ રહ્યા છે, રાઈટ? હવે બધું આપણે કેટલુંક શોધી કાઢ્યું છે કે ભાઈ નિયમિત જીવન હોય, સૂર્યપ્રકાશ મળતો હોય, રાઈટ, સરખા પૌષ્ટિક દ્રવ્યો હોય, જીવનશૈલી ઠીક હોય તો માણસો લાંબુ જીવે. ઇકીગાઈ નામનું પુસ્તક હમણાં પ્રકાશિત થયું છે. ઇકીગાઈ એમણે શોધી કાઢ્યું છે દુનિયાભરના અમુક પોકેટ્સ કે ત્યાંના લોકો બધા 100 વર્ષથી ઉપર જીવ્યા છે. તો એવા કયા કયા ફેક્ટર છે કે 100 વર્ષથી ઉપર જીવી ગયા? એ ફેક્ટર ઉપર કામ ચાલી રહ્યું છે. મતલબ કે માણસને મરવું નથી, એ ખ્યાલ આવે છે કે નહીં? આપણી પાસે થોડોક સમય છે, પણ છતાં હવે હું તમને એવો કન્સેપ્ટ સમજાવવા જઈ રહ્યો છું કે ભાગ્ય શિબિરમાં પ્રબોધકો કહે છે તમારી એકાગ્રતા હશે તો સમજી શકાશે, એટલે પૂરી એકાગ્રતાથી સાંભળજો. કોઈ એક લીમડાનું ઝાડ મરી જાય છે પણ લીમડો મરતો નથી. લીમડાનું ઝાડમાં લીંબોળી આવે છે, પછી એનું બીજ આવે છે. બીજની અંદર આખા લીમડાની ડિઝાઇન છે. એ લીંબોળીને અનુકૂળ વાતાવરણ મળતા વળી પાછો લીમડો ઉગી જાય છે. આવી અસંખ્ય લીંબોળીઓ, અસંખ્ય લીમડા ઉગાડે છે. જ્યાંથી પહેલી લીંબોળી આવી હતી એ લીમડો નથી, એ ઝાડ લીમડાનું નથી, પણ લીમડો મરતો નથી. લીમડો સતત છે અને છે. અસ્તિત્વની ખૂબી છે. એકવાર કોઈ વસ્તુ છે તો પછી હંમેશ માટે છે અને છે. એક ટિપિકલ એક લીમડાનું ઝાડ ખતમ થઈ ગયું, પણ લીમડો જે ગુણ છે કે લીમડો જે વસ્તુ છે, લીમડો એઝ એ કન્ટેન્ટ, આખી ડિઝાઇન કે આવું જ ઝાડ થશે, આવા જ પત્તા થશે, આવી લીંબોળી થશે, આવા સમયે એમાં ફૂલ આવશે, આવા સમયે ફ્રૂટ આવશે. એ આખું જે લીમડો તત્વ છે એ મળતું નથી. અસ્તિત્વમાં એક પણ વસ્તુ જે છે એ છે અને છે જ. રૂપાંતરિત થાય છે, કશું જ મળતું નથી. હવે આપણે માણસના સંદર્ભમાં જોઈએ. ભગતસિંહ છે કે મરી ગયા? ગાંધીજી છે કે મરી ગયા? આ રૂમમાં જે મિનિટે ગાંધીજી શબ્દ બોલો છો તો ગાંધીજી એ કોઈ 70 કિલોનું શરીર છે કે ગાંધીજી એક ફિનોમિનન છે, એક કન્સેપ્ટ છે, એક વિચાર છે? શરીર નથી, એ છે. તો લીમડો એના બીજ સ્વરૂપે સતત ને સતત છે. લીમડાનું પ્રફુલ્લન, લીમડાનું જીવવું તો જ સંભવ છે કે લીમડાનું ઝાડ મરી જાય પણ એનું બીજ ચાલતું રહે. આ છેલ્લી લીટી જોજો. લીમડાનું ઝાડ મરી જાય પણ લીમડાનું બીજ સતત રહે તો લીમડો મરે નહીં. હવે મને માનવના કેસમાં કહેજો, માનવનું કયું બીજ સતત રહે? શરીરનું બીજ કે સમજણનું બીજ? માણસને કયું ફૂલ આવે? માણસ પ્રફુલ્લિત થાય, ઝાડ પ્રફુલ્લિત થાય તો ફૂલ આવે, હા કે ના? માણસનું પ્રફુલ્લન થાય એમને કયું બીજ આવે, કયું ફૂલ ઉગે? સુખનું, સમજણનું.
માણસની અંદર ઉગતું પ્રફુલ્લન અથવા ફૂલ અથવા બીજ સમજણનું બીજ છે, અને સમજણનું બીજ સતત છે કારણ કે એ વાસ્તવિક છે. એટલે વ્યક્તિગત એક માણસ મરી જાય પણ સમજણનું બીજ સતત પરંપરાગત ચાલે. એટલે આપણે મરતા નથી. હવે આપણે જો મરવું ના હોય તો આપણું આ શરીર ચાલતું એ દરમિયાન પ્રફુલ્લન થવું જોઈએ કે નહીં? આપણામાં એ સમજણનું ફૂલ ઉગવું જોઈએ કે નહીં? આપણામાં જો સમજણનું ફૂલ ઉગી જાય તો હવે એની પરંપરા છે, એ સતત પછી છે અને છે. શરીર નહીં રહે. બાળક જિજ્ઞાસુ છે, સત્યવક્તા છે અને ન્યાયનો યાચક છે. પ્રત્યેક બાળક જિજ્ઞાસુ છે અને પ્રત્યેક બાળક બધું જ સમજવા સક્ષમ છે. બધું જ સમજવા સક્ષમ છે. આપણા પૈકીના કેટલાક બાળકો સતત આકાશમાં જોઈને સમજતા સમજતા ખગોળ શોધી કાઢ્યું. યંત્રો તો પછી આવ્યા, ટેલિસ્કોપ તો પછી આવ્યા. જ્યારે પશ્ચિમનું જગત કંઈક બીજી વાત કરતું હતું ત્યારે આપણી પાસે ભૂગોળ શબ્દ હતો કે પૃથ્વી ગોળ છે. ત્યાં શું કહેવાતું હતું? પૃથ્વી સપાટ છે અને જો ચાલતા ચાલતા છેલ્લે પહોંચીશું તો પડી જઈશું. એમાં ગેલિલિયોને તો મૃત્યુદંડ આપી દીધો. રાઈટ? સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે એ સમાજમાં સ્વીકાર્ય નહોતું. પૃથ્વી જ કેન્દ્ર હતી. જ્યારે આપણે બહુ વખત પહેલાં જાણતા હતા, આપણે આકાશગંગા શબ્દ બનાવ્યો નથી, છે આપણી પાસે. રાઈટ? સપ્તર્ષિની જે કલ્પના છે, આપણે ત્યાં નવપરિણીતોને શરૂઆતમાં વશિષ્ઠ અરુંધતીના તારા બતાવવાનો રિવાજ હતો. એનાથી બે વસ્તુ સેટ થતી હતી. એક તો આંખ કેવી છે ખબર પડે રાત્રે. સપ્તર્ષિમાં વશિષ્ઠની સાથે અરુંધતીનો તારો બતાવવા માટે આંખ વ્યવસ્થિત જોઈએ. વશિષ્ઠ દેખાઈ જાય પણ અરુંધતી બહુ કોશિશ કરવી પડે. એક બીજી મજાની વસ્તુ, બધું આમ ગોળ ગોળ ફરે છે, કોઈ કેન્દ્રમાં છે. વશિષ્ઠ અને અરુંધતીના તારા આમ ફરે છે. એટલે પતિ પત્ની સંબંધની અંદર કોઈ મૂલ્યોને ફરતે બંને ફરવાનું છે. પતિને ફરતે પત્નીએ નથી ફરવાનું અને પત્નીને ફરતે પતિએ નથી ફરવાનું. બંને કોઈ એક મૂલ્યની સાથે ફરવાનું છે. એટલે વશિષ્ઠને અરુંધતીને તારો બતાડ, બીજા કેમ તારા નથી બતાડતા? તો આપણા મનુષ્યો એટલું જોનારાઓ હતા, વનસ્પતિને જોઈને વનસ્પતિ શાસ્ત્ર અને આયુર્વેદ ખુલી ગયું. રાઈટ? આપણી પાસે 5000 વર્ષથી વધુ ઇતિહાસ છે આયુર્વેદનો. તો કેટલું બધું જોયું, કેટલી પેઢી જોયું હશે. હું તો એટલો રોમાંચિત થઈ જાઉં છું. આયુર્વેદની થોડીક ખબર પડે ને તો રોમાંચ જ રોમાંચ છે. જો ખાલી ઔષધની વાત કરું છે, કેટલી દવા લેવી ને એના માટે પહેલાં તો ઋતુચર્યા છે. કઈ ઋતુમાં દવા લાગે, પછી તમારા શરીરની પ્રકૃતિ જોવે, વાત પિત્ત કફ કઈ છે, પછી તમારી ઉંમર કઈ છે. રાઈટ? પછી તમારી પ્રકૃતિની સાથે ઉંમરનું કનેક્શન કરીને તમારી વર્તણૂક કેવી છે, એટલે કે જીવનશૈલી કેવી છે. આ બધું કર્યા પછી દવાની સાથે સમજો કે તમે હું બંને સમૂહ ઉંમરના એક વૈદ પાસે ગયા હોય તો મને કે તમે આ દવા પાણી સાથે લેજો અને તમને કે મધ સાથે લેજો. તો દવાની સાથે અનુપાન કયું છે, એની પહેલાં ખોરાક કયો ખવાય, એની પછી ખોરાક કયો ખવાય, કેટલો અભ્યાસ કર્યો હશે. અને મને એમ લાગે છે એક પેઢીમાં તો થઈ શકે નહીં, કારણ કે પ્રયોગ કર્યો અને પછી વૈદ તો ગયા. કેટલું પ્રેક્ટિસ કર્યા પછી નક્કી થાય કે આ બાળકને અપાશે. એક બાળકની જ ખબર ના પડે ને. એનો મતલબ કે પેઢી દર પેઢી આ જ્ઞાનનું બીજ ચાલતું રહ્યું. એના બાપા જે કહીને ગયા છોકરાએ એ જ કર્યું. કાં તો જે ગયો તે જ પાછો આવ્યો અને ફરી પાછી જ્ઞાનની પરંપરા ચાલુ રાખી. આવું ના થયું હોય 3-3, 4-4 પેઢીનું તો એક છોડનો નિર્ણય થઈ શકે એવો નથી. એક છોડનો નિર્ણય કરવો હોય આટલા બધા વેરાયટીમાં તો કેટલા પ્રયોગ કરવા પડે. રાઈટ? આપણે તો અદ્ભુત વારસો મળ્યો છે. મેં એકવાર બાપા પૂછ્યું કે આ લોકો કાજુ કરેલાનું શાક બનાવો છો તમે, તો દૂધી પિસ્તા બનાવો ને. રાઈટ? તુરિયા ચારોલીનું બનાવો ને. એવું નહીં, બધા પ્રયોગ કરીને ખબર પડે છે કે કોની સાથે કયો સ્વાદ સેટ થશે. ફાફડા કાઠિયાવાડમાં બહુ ખવાય. રાઈટ? એ ફાફડાની સાથે પોપૈયાની ચટણી આપે છે, તમે જોયું છે? લીલા પોપૈયાની જરૂરી છે, નહીં તો પથારી ફરી જાય અંદર. એ પોપૈયા છે એમાં પેપિન છે, બીજા કોઈની અંદર નથી. એટલે પાચન માટે અનુરૂપ થશે.
હા, અને ભરેલા કાઢેલા કેવા લાગે. પછી ખીચું ચોખાનું, એની સાથે તેલ કાચું ખાવાનું છે. કેટલું વિચાર કરીને કર્યું હશે. બધું શેકવાનું તળવાનું, પણ ખીચું તો તેલમાં બોળીને ખાવાનું. ઢોકળા તેલમાં બોળીને ખાવાના. જોઈ વાત તો છેલ્લે આહારની આવી ગઈ ને એમાં જ મજા આવે છે. વર્ષોથી ટેવ જ આ પડી છે. જ્યાં સુધી જો સભામાં કોઈ આહારની વાત ના આવે ત્યાં સુધી ચહેરા ઉપર તેજ આવતું નથી. એકદમ એ જ તો કહું છું. એ જ તો માન્યું છે ને. આહારની કાંઈ મનાઈ છે જ નહીં. ખાવાનું મસ્તીથી બધું ખાવાનું જે તમારા શરીરને અનુરૂપ હોય, પણ કોઈકનું જોઈને ખાઈએ તો ના મેળ પડે. બરાબર. બીજું જાણવાની કોશિશ કરશો એટલે ખબર પડશે કે એટલી બધી વસ્તુઓ કચરો બજારમાં નાખવામાં આવે છે કે એમાંથી કેટલાય રોગોનો આપણે ભોગ બનીએ છીએ. પણ આપણે હિસ્સોમાં ખાઈએ છીએ. દરેક ગામમાં દુકાન હોય છે કે આ અમારી પ્રખ્યાત દુકાન. તો પછી અંદર પાછળ જઈને કોઈ તપાસ કરતું નથી કે પ્રખ્યાત કેમ છે. અમદાવાદમાં એજી ટીચર સ્કૂલના બાળકો વેકેશનમાં માંદા પડવા માંડ્યા એટલે 5-6 વાલીઓ સંપર્કમાં હતા કે ભાઈ મારી છોકરાને ઉલટી થાય છે, તારે થાય છે. બીજા 2-5-10ને પૂછ્યું કે બધાને ઉલટી થાય છે. સીધો પોલીસ કોન્ટેક્ટ કર્યો કે આટલા બધા બાળકો વેકેશનમાં ઉલટી કરી રહ્યા છે, મતલબ ધેર ઇઝ સમથિંગ રોંગ. તો ખબર પડી કે એજી ટીચર સ્કૂલની બહાર મમરા વેચવાવાળો મમરામાં ડ્રગ ભેળવીને આપતો હતો. એટલે બાળકોને મમરાથી એડિક્શન થઈ ગયું અને મમરા ના મળે એટલે ઉલટી ચાલુ થઈ ગઈ. સમજાય છે? દેખાવમાં તો મમરા છે, બધું માનીને ચાલીએ છે, બહુ મમરા સારા. આ પાનનો ગલ્લોમાં પાન ચકાચક, પર શું અંદર નાખે છે તો જુઓ. એટલે જ્યાં રે સંબંધ હોય વેપારી સાથે, ખેડૂત સાથે, દુકાનદાર સાથે, તો અને તો જ એ તમને ખોટું નહીં આપે. સંબંધ હશે તો. ગઈકાલે મેં વાત કરી હતી, ફરી કહું છું, કારણ કે યુટ્યુબ પર જે અત્યારે રાજેશભાઈ જોઈ રહ્યા છે એને ઘરે કાલે મહેમાન હતો, ત્યાં થોડાક એમણે 25 મિત્રો બોલાવ્યા હતા જીવન વિદ્યાના ઇન્ટ્રોડક્શન માટે. વલ્લભ વિદ્યાનગરમાં બહુ સારી ખેતી થઈ રહી છે એવું એક મિત્રએ કહ્યું, એટલે હું એની સાથે જોવા ગયો. અમે ભીંડાનું ખેતર હતું, પહેલી બીજી રોમાંથી એને મને કાચો ભીંડો તોડીને આપ્યો. મને કે સુરેશભાઈ ખાવ, બહુ મજા આવે. મેં કોઈ દિવસ કાચો ભીંડો ખાધો નહીં. મેં કીધું આ ભીંડો થોડું ખવાય આવી રીતે, કે ખાઈ તો જુઓ. અને મેં ખાધો, મજા પડી. પછી થોડેક આગળ જઈને મેં બીજો ભીંડો તોડ્યો. એને કીધું આ ફેંકી દો, આ બધામાં દવા છાંટી છે. આ પહેલી 2 ક્યારા આપણા ઘર માટે છે. વિચાર કરો તમે. આપણું આંતરડી કકડી ઉઠે કે નહીં? મારે ખાવાનું કે એમને ખાવા માટે દવા વગરનો ભીંડો, બીજાનું જે થવું હોય થાય. મેં કીધું જરાક તો વિચાર કરો, આ જ ભીંડો સબ્જી માર્કેટમાંથી થઈને જશે કોઈ રેસ્ટોરન્ટમાં, એમાં તમારો દીકરો ખાશે. એવું થોડું લખેલું છે કે આ ભીંડો તમારા ઘરમાં જ છે અને પછી બીજે કશે તમારા ઘર સુધી નહીં પહોંચે, વાયા પહોંચી જ જશે. આવી ગયું ને પાછું ડાબી બાજુવાળું. વધુ પૈસા જોઈએ છે એટલે આ બધો પ્રપંચ કરવાનું થાય. તો માણસમાં સમજણનું ફૂલ ઉગે તો એ સમજણનું બીજ નિરંતર રહે તો આપણે મરીએ નહીં, બાકી શરીર મરી જાય. તો આપણી અંદર શાશ્વતતાની ખોજ છે, સતત જીવવાની ભૂખ છે, આપણા આયોજન પણ સતત ના જ છે. આ બધું ઈશારો કરે છે કે આપણે પણ સતત છીએ. ઈશારો છે, હજી વૈજ્ઞાનિક રીતે પછી સમજીશું, શું એની ખબર પડશે. હવે સત્રના છેવાડાના ભાગમાં આપણો મૂળભૂત પ્રશ્ન, પેલા ભાઈએ કીધું બધું છોડી દેવાનું, તો આપણે હવે જોઈએ હવે સુવિધાઓ કેવી રીતે મળે. રાઈટ? સુવિધાઓ કેવી રીતે મળે. તો આપણે એક એક્સરસાઇઝ કરશું. હું એમની સાથે જ કામ કરું. તમે પેટ્રોલ પંપે જાઓ, ઊભા થાઓ, માઇક લો. પેટ્રોલ પંપે જાઓ તો તમને 1 લીટર પેટ્રોલ કેટલા રૂપિયામાં મળે? 103 રૂપિયા. 103. એને તમે પેટ્રોલ પંપની જગ્યાએ, જે જગ્યાએ ટેન્કર ભરાતું હોય સંપમાં, રાઈટ, કોઈક જગ્યાએ તો એક સામટું 10,000-20,000 લીટર હોય ને પેટ્રોલ, ત્યાં કેટલામાં પડે રફલી? 70 રૂપિયા. 70 રૂપિયા. ઓકે. જે જગ્યાએથી સપ્લાય આવતો હોય ડીઝલનો કે પેટ્રોલનો, એ જગ્યાએ રફલી કેટલામાં પડે? 52 રૂપિયા. 52 રૂપિયા. જે જગ્યાએ જમીનમાં કાણું પાડીને કાઢવામાં આવે એ કાણાની જગ્યાએ કેટલા રૂપિયામાં પડે? 20 રૂપિયા. કાણાની જગ્યાએ કહું છું, પૃથ્વીમાંથી જ્યાંથી નીકળે છે ત્યાં ફ્રી ને? ફ્રી ને? હા, સાચું બોલો છો ને? જો એ ફ્રી હોય તો 102 રૂપિયા શેના આપો છો?
પ્રોસેસ એ પ્રોસેસ કોણ કરે છે? આપણે જ કરીએ છીએ. માણસો કરે માણસો જ કરે છે. છે. 102 રૂપિયા શેના છે? માણસોએ કરેલા શ્રમના. એના અપર્ટ્સના શ્રમ. પેટ્રોલ અને ડીઝલ તો પ્રકૃતિમાંની ભેટ છે, મફત. 102 રૂપિયા પેટ્રોલના આપતા નથી આપણે, 102 રૂપિયા માનવીય શ્રમના આપીએ છીએ. તો જેટલી સુવિધાઓ છે એ કેવી રીતે મળે? જવાબ શ્રમપૂર્વક મળે. એક પણ સુવિધા શ્રમ વગર મળતી નથી. એમાં ડીઝલ હોય, રોટલી હોય, શર્ટ હોય કે સ્કૂટર હોય તમારું કે કાર હોય. તમે ના કરતો તો કોઈ કે શ્રમ તો કરવો જ પડે. હવે જો આપણું વલણ શ્રમજીવીઓ માટે કેવું છે, બોલો, આપણું શ્રમજીવીઓ પ્રત્યે વલણ કેવું છે? હીન દ્રષ્ટિ હોય ને આપણે ઓલા કરીએ, ઓછા આંકીએ આપણા કરતા. આપણે એમને નાનો માણસ માનીએ, એમને આપણે તુચ્છકારીએ છીએ, એને આપણે સમકક્ષ ગણતા નથી. કઈ માન્યતા છે આપણી? શું માન્યતા છે? શ્રમ કરવો એ યોગ્ય નથી, જ્યારે કે શ્રમ વગર એક પણ સુવિધા મળતી નથી. શિબિરના પ્રારંભમાં માનવું ને જાણવું ઉપર ભાર શું કામ આપીએ? આપણે બધું બહુ માનીને ચાલીએ છીએ. ખરેખર તો શ્રમજીવીઓને કારણે જ આપણને બધી સુવિધા મળે છે. તો આપણું એના પ્રત્યે વલણ કેવું હોવું જોઈએ? કૃતજ્ઞતાપૂર્ણ. એવું નથી એટલે શ્રમજીવીઓનું શોષણ થાય છે. અને જેનું શોષણ થાય એ વિદ્રોહ કરે ને કરે. ઘરમાં શોષણ થાય એ વિદ્રોહનું નામ છે કંકાસ. સમાજમાં શોષણ થાય એ વિદ્રોહનું નામ છે સંઘર્ષ. અને બે રાષ્ટ્રો વચ્ચે શોષણ થાય એ વિદ્રોહનું નામ છે યુદ્ધ. છે તો શોષણ જ. એક શબ્દમાં બધું સમેટાઈ જાય. સુવિધામાં સુખ છે, મને બહુ સુવિધા જોઈએ, સતત સુવિધા જોઈએ, એટલે હું સતત શોષણ કરીશ, એટલે સતત સંઘર્ષમાં ફેસાઈશ. દેખાય છે હવે તમને સમસ્યાઓ? યુક્રેન રશિયાનું યુદ્ધ દેખાશે હવે. ખાલી જમીન. જમીન પ્રકૃતિમાંની ભેટ છે. હું પાકિસ્તાન બોર્ડર આ તરફ પણ ગયો છું અને પેલી બાજુ ચાઇના બોર્ડર પણ ગયો છું. આપણા પક્ષીઓ કોઈ પણ વિઝા લીધા વગર પેલી બાજુ ઉડીને જાય છે અને ત્યાંથી પક્ષીઓ આ બાજુ આવે છે. આપણી નદી ભારતમાંથી વહેતી વહેતી પાકિસ્તાનમાં જાય છે કે નહીં? અને ચીનમાંથી વહેતી બ્રહ્મપુત્ર ભારતમાં આવે છે. પ્રકૃતિના એક પણ તત્વમાં કોઈ પણ જગ્યાએ આવું જુદારો છે નહીં. તડ નથી, વિખવાદ નથી. આપણે માન્યું મારી જમીન, મારું મકાન. તમે કયા વિસ્તારમાં રહો છો? નવી મુંબઈ ને? નવી મુંબઈનો મુખ્ય રોડ કયો? જ્યાં બધા શોપિંગ સેન્ટર હોય, જેમાં બધી આમ સરસ દુકાનો હોય, કપડાં, જૂતા, બધું. વાસી માર્કેટ. વાસી છે ને? વાસીમાં જેટલી મોટી દુકાનો છે ને એ બધી મારી છે. અને મારું એકદમ રાજકુમાર જેવું સ્વાગત છે. હું જાઉં ને કોઈ પણ શર્ટની દુકાનમાં તો એ લોકોએ શોકેસની અંદર આમ બધા શર્ટ ઇસ્ત્રી ટાઈટ લટકાવીને તૈયાર રાખ્યા હોય. મને કે જે તમારે સાઇઝનું લેવું એ લઈ લો. ખાલી પેલી ચોપડીની અંદર દુકાનદારમાં નામ અલગ છે. ઘણા થોડી વાર બત્તી થતાં વાર લાગે છે. એ વાસીમાં જેટલી કારો દોડે છે ને એ બધી મારી છે. ખાલી પેલી આરસી બુક હોય ને એમાં નામ કોઈક બીજાના છે. હું તો એટલો ભારત સરકારનો લાડગુળો દીકરો છું કે 15 કરોડની ટ્રેન ઠેઠ ગાંધીનગરથી ઉપડીને મુંબઈ સેન્ટ્રલ લાવી દે છે. અને સ્ટેશને જલસો છે. ગાંધીનગરથી ઉપડીને અમદાવાદ આવે ને એટલે અમદાવાદમાં રાયપુરના ગોટા મળે. પછી ત્યાંથી થોડેક આળત જાય આણંદ, તો વળી આણંદના વળી સ્પેશિયલ ભજીયા મળે. વડોદરાની અંદર સુગમનો શ્રીખંડ મળે. પછી ભરૂચ આવતા શીંગ મળે. આમ મુંબઈ પહોંચતા પહોંચતા કેટલું ખાણીપીણી, દરેક જગ્યાએ ટ્રેન ઊભી રહે, પાણી મળે, બધા નાસ્તા મળે. વળી થોડી વારે પેલો સૂટેડ બૂટેડ ટીસી આવીને જોઈ જાય કે બધું બરાબર છે ને. સમજાય છું? હું જે માર્મિક વાત કરી રહ્યો છું. આપણી બધી સમસ્યા મારું નામ શેમાં છે એની અંદર જ છે. આટલી દુકાનોમાં નામ ભલે મારું નથી પણ મારા માટે સજાવટ તો છે ને. તો હું ઘરમાં શું કામ ભેગું કરું? જ્યારે જરૂર પડે ત્યારે લઈ આવું. આટલી સાદી સમજણ પડે તો ઘરમાં ભેગું કરવાનું બંધ થઈ જાય. ભેગું કરવાનું બંધ થઈ જાય એટલે ભેગું કરવા માટેની દોડ બંધ થઈ જાય. હવે નવરાશ મળે તો પ્રેમ કરવાનો સમય
મળે, વાત કરવાનો સમય મળે, સંવાદ થાય. નહીં તો ક્યાં સમય છે સંવાદનો? સુરેશભાઈ તો કે સાથે મળીને જોઈએ કે શું છે, પણ ક્યારે સાથે મળીએ? સાથે મળવાનો સમય જ ક્યાં છે? સાંજેનો સમય તો પેલો ક્રિકેટર લઈ લે છે, પ્રાઇમ ટાઈમ. આ લોકો કહે પ્રાઇમ ટાઈમ, જાગો, આ તમારો પ્રાઇમ ટાઈમ છે, જાગો. આપણે શું કરીએ? બધા ભેગા બેસીને ટીવીવાળાની સાથે બેસી જઈએ, અંદર અંદર વાત કરીએ. પછી કે જોમતું નથી, ચોથી જોમ. હા, જોમતું નથી, જિંદગીમાં મજા નહીં આવતી. ક્યાંથી મજા આવે ભાઈ? જે મજાનો સોર્સ છે સંબંધ છે, એમાં તો કંઈ કર્યું નહીં. જો મજાના સોર્સ તરફ ધ્યાન જાય તો સમય અપાય ને. ધ્યાન જાય તો સમય અપાય, નહીં તો સમય જ નહીં અપાય. સવારનું ઉદાહરણ મેં તમને કહ્યું તો યાદ છે ને, પેલા દીકરીનું, કે ટીવી બનીને કે શોફર બનીને. આ ઉદાહરણ આપ્યું મેં અહીંયા કે નહીં આપ્યું? અચ્છા, ત્યાં આપ્યું. મારેથી મૂંછવાળો થઈ ગયો. હું કહું, મુંબઈમાં એક દીકરી પરણાવેલી મિત્રની, એને એવી ફરિયાદ કરી કે જોમતું નથી. તો અંકલ તમે આવી જાઓ. એટલે અંકલ પહોંચી ગયા. મેં કહ્યું શું જોમતું નથી? કે મારો પતિ મને સમય નથી આપતો. મેં કીધું ખોટી વાત. એને છે ને કાચની દિવાલ હતી, એમાં સ્વિચ દેખાતી નહોતી. બીજેથી સ્વિચ પાડે ને તો દિવાલની અંદર ટીવી થઈ જાય. અને આ 20 વર્ષ જૂની વાત છે. એ વખતે એ ટીવી કંઈ 2.5-3 લાખ રૂપિયાનું હતું. 24 કલાક એને ડ્રાઈવર જોઈએ. એટલે રાતે ડ્રાઈવર પાળીમાં સૂઈ જાય નીચે મર્સિડીઝ ગાડી. અને દર વર્ષે વેકેશનમાં વિદેશમાં જવા જોઈએ. મેં કહ્યું તારો પતિ ડ્રાઈવર બનીને 24 કલાક નીચે હાજરા હજુર છે, ટીવી બનીને ચોંટેલો જ છે. તું કહે છે મારો પતિ સમય નથી આપતો. સમય જ સમય આપે છે. મર્મ સમજાય છે તમને? જો તમે પતિને કહો કે ભાઈ તું મને સમય આપ, તો તમારે એ કહેવું પડશે કે મારે આ બધું નથી જોઈતું, મારે તારી જરૂર છે ભાઈ. બહુ કમાઈ ગયો, હવે મને કમાણીમાં રસ નથી, તું ઘરમાં રહે, વાત કરવી છે મારે. બધા પોતાની જિંદગી તપાસો. પોતાની વ્યક્તિ સાથે વાત કરતાં ઘણીવાર ખૂબ રાહ જોવી પડે છે. અને ડર પણ લાગે છે કે અમુક વાત કરીશું તો વાત આગળ બગડી જશે. આવું થઈ રહ્યું છે કે નહીં સમાજમાં? તો જેને પોતાના કહીએ છે એ સુખી થવા ભેગા કર્યા હતા કે દુઃખી થવા? અને સૌથી વધારે પીડા પોતાના આપે છે કે દૂરના આપે છે? પીડા જોઈ લો કઈ જગ્યાએથી છે. જે સૌથી નજીકના છે એનાથી આપણે સૌથી વધુ દુઃખી થઈએ છીએ. તો જેને નજીકના કયા, ત્યાંથી તો સુખ થવું જોઈએ. લોસો ક્યાં થયો? લોસો ક્યાં લાગ્યો? લોસો અહીંયા તમારી સામે છે, આની પહેલાંની સ્લાઇડમાં. આવશ્યકતા ડાબી બાજુની સુવિધાની છે, આપણે એને કહી દીધું સુખ. તો જમણી બાજુની આવશ્યકતા પૂરી કર્યા વગર ડાબીમાંથી જમણાની કોશિશ કરી. હવે માનવ અને પ્રાણી વચ્ચેનો એક ડિફરન્સ જરા જુદી રીતે પણ સમજાવું તમને. બે જગ્યાએ સંવેદનાઓ છે કે નહીં શરીરમાં? પ્રાણી પોતાની જરૂરિયાતો પૂરી કરવા સંવેદનાનો ઉપયોગ કરે. જેમ કે ગાયને ભૂખ લાગી છે તો નાકની જે સંવેદના છે એનાથી સૂંઘીને ખાય. હા કે ના? આટલું પકડાય છે? પ્રાણી પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે સંવેદનાનો પ્રયોગ કરે. હવે માનવની જરૂરિયાત આપણે શું જોઈ? નિરંતર સુખ અને શરીરની સુવિધા. હવે પકડાય છે? તો માનવ પોતાની સંવેદનાથી સુખી થવાની કોશિશ કરે તો થાય ખરો? ખાઈને સુખી થવાય? ના થવાય. એસીમાં બેસીને સુખી થવાય? ના થવાય. પરફ્યુમ સૂંઘીને સુખી થવાય? ના થવાય. સારા કપડાં પહેરીને સુખી થવાય? ના થવાય. શરીર ટકી જાય, શરીર ચાલી જાય, કારણ કે માનવ પ્રાણી નથી. ગાયને ઘાસ આમ આપો, આરતી ઉતારીને આપો કે ફેંકીને આપો, ગાયને ફેર પડશે? હવે તમારો કલ્પના કરજો. તમે કોઈકના ઘરે મહેમાન થયા અને યજમાન તમારી સામે થાળી આમ લ્યો, જોંટી લ્યો. આ તો સૌરાષ્ટ્રનો શબ્દ પ્રયોગ છે, રાઈટ? જોંટીને બદલે એમ કે ખાઈ લ્યો હવે, એટલે વાસણ નીકળી જાય. મહેમાન થયા હોય ને તમને કોઈ આવું કે ખાશો તમે? ચાંદીની થાળી હશે ને તો ઊભા થઈ જતો, રાખતા રે ઘરે.
અમે નથી ભાળ્યા રોટલા? તો માણસને સંવેદનાથી એની જરૂરિયાત પૂરી ના થાય. પ્રાણીમાં માણસમાં મોટો ડિફરન્સ છે. માણસ ભૂલ ક્યાં કરે છે? એ સંવેદનાથી સુખી થવાનો પ્રયત્ન કરે છે. આ શક્ય નથી. સંવેદના સીમિત છે, સુખ અસીમ જોઈએ છે. સીમિત સંવેદનાઓથી અસીમ સુખ કેવી રીતે મળે? મને મોહનથાળ ભાવે છે, એ સંવેદના છે જીભની. હું કેટલી વાર મોહનથાળ ખાઈ શકું? 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, કલાક? હવે તો બંધ કરવું પડશે ને. તો સંવેદનાની સીમા છે, એનાથી હું અસીમતા પ્રાપ્ત કરવાની કોશિશ કરું, જે અસંભવ છે. એટલે માણસ ખતમ થઈ જાય છે, મરી જાય છે, પણ સુખનો પ્રદેશ એને જડતો નથી. હવે તો મોટો ફરક એ પડે કે માનવ અને પ્રાણીમાં મોટો ડિફરન્સ શું? તો પ્રાણી માનવાની ક્રિયા કરે, માનવ માનવાથી ઉપર જાણવાની ક્રિયા કરવા સક્ષમ છે. જો કોશિશ કરે તો જાણી શકે, કોશિશ ના કરે તો માનવાનું ચાલે રાખે. બસ આટલું. આ નેસ્લેની ક્રીમ જે આવે છે ને, ફેર એન્ડ લવલી, એ ફેર એન્ડ લવલી આફ્રિકામાં વેચાતી હતી. એમાં એક લોયડ નામનો કોઈક પોલીસ ઓફિસર, એણે અમેરિકામાં એક કાળા માણસને દબાવ્યો અને મરી ગયો. એ તમને જો યાદ હોય તો 2 કે 3 વર્ષ પહેલાં ઘટના ઘટી હતી. બહુ મોટા પાયે પછી અમેરિકામાં વિદ્રોહ થયો. રાતોરાત કંપનીએ પેલી બદલી કાઢી, ફેર એન્ડ લવલીમાંથી કહ્યું ડાર્ક એન્ડ લવલી. કારણ કે આફ્રિકાના તો બધા લોકોને એમ થાય કે અમારા માટે આ વિરુદ્ધ છે, એ તો કાળા જ છે ને, ગમે એટલી કરશે તો ફેર નહીં થાય. એની પહેલાંથી એ ભ્રમમાં હતા, એ ચમકાવતા હતા પોતાની ચામડી. એક કેસ બન્યો છે, માં બહાર ગઈ હતી, બાપા નોકરીએ, બેને નાના ભાઈને વોશિંગ મશીનમાં નાખી દીધો અને મશીન ચાલુ કરી નાખ્યું, કારણ કે ભાઈ કાળો હતો. ભ્રમ. બાળકની તો સપાટી તો ક્લિયર છે, એના માતા પિતા જે માનવાનું કરશે તે કરશે. કારણ કે માનવાની ક્રિયા જોઈ જોઈને થઈ રહી છે, આંખથી માનવાનું થાય. ધ્યાન દેવાનું તો આપણા પાસે છે, આંખમાં નથી. આંખ કદી જોતી નથી, જોનાર તો હું જ છું. આપણે ત્યાં જોવાની ક્રિયા સાથે સુંદર શબ્દો છે, દર્શન. ઇવન ગુજરાતી ભાષા જોશો ને તોય મજા આવશે. ચાખીને જો, અડીને જો, સૂંઘીને જો. સૂંઘીને, સૂંઘ નથી કહેતા, સૂંઘીને જો. જોવું, જોવું, અસ્તિત્વની સમજણ થાય એને કહ્યું દર્શન. અસ્તિત્વના કોઈ ભાગની સમજણ થાય એની સામે આપણી પાસે દર્શનો આવ્યા. સમગ્ર અસ્તિત્વ જેવું છે તેવું જોવાના દર્શનનું નામ છે મધ્યસ્થ દર્શન. કોઈ માન્યતા નહીં. એટલે તો સર્વકાલિક, સર્વદેશી, સર્વભૌમિક. પૃથ્વીના 805 કરોડ માણસ એક જ સરખી રીતે સ્વીકારી શકે. કારણ કે માન્યતા હોય તો બદલાય. ધ મોમેન્ટ કહો કે ભાઈ તમને સતત સુખ જોઈએ કે નહીં, તો દુનિયાભરનો કોઈ પણ માણસ એમ જ કહેશે હા મને સતત શાંતિ જોઈએ ભાઈ, એક પણ મિનિટ પણ મને અશાંતિ ના ચાલે. હવે કહો ક્યાં ગયા કૃષ્ણાબેન? એમાં એ દીકરીનો કંઈ વાંક નથી. નિશાળોએ આટલા વર્ષો આ જ કર્યું છે. આ એકને કારણે બીજું એટલું બધું ખોટું થયું છે. માનવ પ્રાણી છે, પછી બીજી માન્યતા સુવિધામાં સુખ છે. હવે બે ભેગું કરી નાખો. માનવ પ્રાણી છે ને સુવિધામાં સુખ છે, એટલે માનવ નામના પ્રાણીએ આખી જિંદગી સુવિધા પાછળ દોડ્યા કરવાનું. સુખ મળશે નહીં. થેન્ક યુ. આ શું છે? ગ્લાસમાં પાણી. વિચાર કરીને કહેજો. કૃષ્ણએ મને પાણી પીવાનું કીધું છે, ત્યાર પછી કહું છું આ શું છે. કેટલાને ભાવ પકડાય છે? સમજાય છે? મારા માટે જે ભાવ છે એ અભિવ્યક્ત થયો છે. થેન્ક યુ બેટા. તો હવે આ ભાવ મને પકડાયો તો મારું સુખ વધ્યું કે ના વધ્યું? જો આ ના હોય તો શરીરના સ્તરે તો શું થાય કે એક દીકરી બેઠી છે, ધેટ્સ ઇટ, એનાથી વધારે કંઈ ના થાય. પણ ભાવ પકડાય તો હવે તમને કહું,
મારા શરીરના પોષણનો ભાવ, એ ભાવનું નામ છે મમતા. શરીરના રક્ષણનો ભાવ, એ ભાવનું નામ છે વાત્સલ્ય. કોઈક મારી જિંદગીમાં પ્રદાન કરી રહ્યું છે, એનું મારે રક્ષણ કરવું જોઈએ, એ પ્રદાનની સ્વીકૃતિનો ભાવ, એનું નામ છે કૃતજ્ઞતા. કૃતજ્ઞતા, ग्रेटिट्यूड. मेरी जागृति के लिए मिले सहयोग की स्वीकृति का भाव એટલે કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડ. પહેલા બ્રેકમાં મને કશું ખાવાનું માંગતા જોયો. આપણા માઇક ચલાવનાર ભાઈને મેં કહ્યું એટલે મારા માટે મોનેકો બિસ્કિટ લઈ આવ્યા. શરીર પુરુષનું છે, કયો ભાવ છે? એમની જવાબદારી મને બિસ્કિટ ખવડાવવાની નથી, એમની જવાબદારી કેવળ માઇકની છે. ખ્યાલ આવે છે? આ ધન્યવાદ છે કે શિબિરમાં આવા પ્રસંગો બને છે તો કહેવું બહુ સરળ થઈ જાય. આપણી વચ્ચે દિનેશભાઈ શેઠને એમના ધર્મપત્ની છે. આ બ્રેકમાં મારી પાસે આવ્યા, જરદાલુ સૂકા લઈ આવ્યા. એમના પત્ની થોડી વાર પછી મમરાનો ડબ્બો લઈ આવ્યા કે તમે મમરા ખાઓ. પછી લાડુ લઈ આવ્યા. પ્રતિબિંબ પડી રહ્યું છે ક્યાંક કે કોઈ સતત શ્રમ કરી રહ્યું છે, એમને પણ ભૂખ લાગી હશે. તો દિનેશભાઈનું શરીર પુરુષનું છે, પણ ભાવ મમતાનો છે. આ સમજાય છે? કેટલાને સમજણ પડે છે? સીધી સાદી વાત છે, અઘરી નથી. હવે આ રોજબરોજ જુઓ, રોજબરોજ જોશો તો ખબર પડશે કે તમારા ઘરમાં તમારા પત્ની પણ માતાનો ભાવ સાથે તમને પીરસતી હોય. સંબંધની રીતે પત્ની છે. આપણે ત્યાં સુભાષિત પણ સુંદર છે, ભોજને શું માતા, કાર્ય શું મંત્રી. એટલે કાર્યમાં પણ એનો વિચાર પણ મહત્ત્વનો છે. એટલે અભિપ્રાય લેવાય, તને સમજણ ના પડે એવું ના બોલાય. મોટાભાગના ગુજરાતી પુરુષો કે ભાઈ સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ. અરે બાઘા, તારે બુદ્ધિ જ નથી એટલે તને એવું લાગે છે પગની પાનીએ કોઈ દિવસ બુદ્ધિ હોય? તો સંવેદના પ્રાણીમાં છે, આવશ્યક પણ છે અને પર્યાપ્ત છે. એને શરીર ટકી રહે એના માટે સંવેદના છે અને પર્યાપ્ત છે. આપણે પણ શરીર ટકાવવા માટે સંવેદના છે અને એ જરૂરી છે, નહીં તો શરીર ટકશે નહીં. દાખલા તરીકે હું આમ ચાલતો હોઉં અને મને પગમાં પીડા ના થાય તો ક્યાંક પગ ભરાઈ જાય, ક્યાંક હાથમાં પીડા ના થાય તો આંગળા જતા રહે. લેપ્રસીવાળાને શું થાય છે? એને પીડા નથી થતી એટલે આંગળા જતા રહ્યા હોય. રાત્રે ઉંદરડા અંગૂઠા કરડી ખાયા, ફૂટપાથ પર હોય લેપ્રસીવાળા, તો તમે જો એના આ બધું ખવાઈ ગયું હોય, કારણ કે પીડા નથી થતી એટલે ઉંદરડો કોતરી ખાય, નાક કોતરી ખાય, કાન કોતરી ખાય. તો સંવેદના એ અર્થમાં છે કે શરીર ટકી રહે. આપણે શું કર્યું? ત્યાં સુખને જોડી દીધું. એટલે સંવેદનાની તૃપ્તિ માટે બધો પ્રયત્ન કર્યો અને સુખનો પ્રદેશ ખાલી રહી ગયો. ક્લિયર છે? આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોયું હતું કે સુવિધા કેવી રીતે મળે, તો સુવિધા મળે શ્રમપૂર્વક. હવે મુદ્દો છે સુખ કેવી રીતે મળે, તો સુખ સમજણપૂર્વક મળે. કેટલું સમજવાનું? હવે ત્યાં આવીને ઊભા, સમજણપૂર્વક મળે કેટલું સમજવાનું. તો હવે મારો પ્રસ્તાવ છે, જો નિરંતર સુખ જોઈતું હોય, સતત સુખ જોઈતું હોય તો સમજણ કેટલી જોઈએ? લો માઇક. સમજણ કેટલી જોઈએ અને સમજણ શેની શેની જોઈએ? એક માઇક પેલી બાજુ પણ આપો. આ તમારે જવાબ મને આપવાનો છે, પછી જ આગળ શિબિર ચાલશે. સમજણ શેની શેની જોઈએ, કેટલી જોઈએ, ક્યારે જોઈએ? આપો, પેલા બેનને આપો. તમારા બોસને મને ફોન આપજો, હું તમારી રજા મંજૂર કરાવવાનો પ્રયત્ન કરું. તમે મહેરબાની કરીને કાલે છુટ્ટી લઈ જ લો. આટલું ભાગ લઈ રહ્યા છો ને તમે ના આવો કાલે ના ચાલે. એકબીજાને સમજીએ તો સમજણ. બેટા ફરી વાર પ્રશ્ન પૂછું છું, સમજણ કેટલી કેટલી જોઈએ ને કઈ કઈ જોઈએ? એમાં એક જવાબ આવ્યો, એકબીજાને. બીજી આની સિવાય કોઈ સમજણ જોઈએ? સતત સુખ જોઈએ છે? હા, સુખ સતત જોઈએ છે ને? તો સમજણ શેની શેની જોઈશે, કઈ કઈ વસ્તુની જોઈશે? તમને વિપુલભાઈ મજા આવે છે ને? એકવાર શિબિર કરી લીધા પછી એમણે આખો શિબિર કર્યો છે, એકથી વધુ કર્યો છે, એટલે આ બિંદુ એમને ખબર જ છે. ખરી મારી કહેવાની શૈલી માણતા હશે. પરિસ્થિતિ સમજવાની. એક તો પરિસ્થિતિ સમજવાની, બીજું નહીં. મારો પ્રશ્ન પહેલાં બરાબર પકડી લો.
શેની સમજ જોઈએ અથવા કઈ કઈ વસ્તુની સમજ જોઈએ? હા, જેવું હોય તેવું સ્વીકારવાની સમજણ. એવું એનામાં સ્વીકારાય દોષ ખરું? હોય છતાં બી આપણે સ્વીકારીને નહીં, જેવું હોય એવું સ્વીકારી શકીએ છીએ આપણે? સમાજમાં હા, આટલા ઘણી દુષ્કૃત્યો થાય છે, સ્વીકૃત છે? એકચ્યુઅલી એ તો દ્રષ્ટિકોણ ઉપર હોય ને કે ના મારો ના, એક દ્રષ્ટિકોણ આવો દીકરી ઉપર કે બળાત્કાર થયો છે, તમને ના, સ્વીકૃત છે? એ નથી તો જેવું છે સ્વીકાર્ય. એવું કેવી રીતે સ્વીકારી શકાય? નહીં, કેવી રીતે ક્યારે સમજણ નહીં એની વાત થઈ ને. તમારી અંદર જવાબ છે પણ અત્યારે વાક્યમાં નથી આવી રહ્યો, એટલે હું તો ત્યાં સુધી પૂછું ને જ્યાં સુધી વ્યવસ્થિત જવાબ ના આવે. યસ, પણ એ શેના વિષયમાં સ્ટેટ ઓફ માઇન્ડ વિધાઉટ એની કોમ્પ્લેક્સ? માઇન્ડસેટ, જે તે પરિસ્થિતિ સ્વીકારવાની, અને સ્ટેટ ઓફ માઇન્ડ વિધાઉટ એની કોમ્પ્લેક્સ, વિધાઉટ એની કાંઈ પણ ગેરસમજ વગેરે. પણ ભાઈ રમેશભાઈ, શું આપણને બધી પરિસ્થિતિ સ્વીકૃત છે? તો આપણે કેવી રીતે સતત સુખમાં રહી શકીએ? પરિસ્થિતિ તો બદલાયા કરે છે. જો બધી પરિસ્થિતિ આપણને સ્વીકૃત નથી તો બધી પરિસ્થિતિમાં આપણે સુખી કેવી રીતે રહી શકીએ? પહેલો બિંદુ તો સમજાઈ ગયો છે ને કે આપણને સતત સુખ જોઈએ છે, હા કે ના? એ દ્રઢ થયા પછી આની ઉપર તપાસ કરવાની છે કે સતત સુખ જોઈએ છે, તો હવે સતત સમજવું પડશે. તો શું સમજવું પડશે? સતત સમજણના બિંદુ સતત જોઈશે તો શેના જોઈશે? કયા વિષયના જોઈશે? પરિસ્થિતિ પ્રમાણે થિંકિંગ ચેન્જ કરવાનું, ચેન્જીસ લાવવાનું. ચેન્જીસ તો પછી લાવીશું. પરિસ્થિતિ તમારી સામે આવે, એ પરિસ્થિતિ સ્વીકૃત નથી તો તમારું તો સુખ તો ગયું ને. પ્રશ્ન પ્રયત્નનો નથી બેન, પ્રશ્ન એ છે શેની સમજણ જોઈશે. ચાલો ફરી શરૂ કરીએ. મારે સમજણ નહીં, મારે સુખ જોઈએ. પહેલાં તો એ પકડો. સુખમાં કેટલું જોઈએ છે? હળવાશ, નિરાશ, ઉત્સાહ, આ બધું જોઈએ છે ને. આના બધું સતત જોઈએ છે. પરિસ્થિતિઓ તો સતત બદલાયા કરે છે, વ્યક્તિઓ બધું બદલાયા કરે, સતત આજુબાજુ બધું બદલાયા જ કરે છે. તો આમાં હું સતત સુખી રહું એના માટે મને શેની સમજણ જોઈએ? સ્વીકાર તો અસ્તિત્વનો ખરો, પણ સમજણ શેની એ તો તમારે વશમાં નથી. સ્વીકાર કરે નહીં કર્યો, અસ્તિત્વ તો જેવું છે એવું છે. એ પણ શેનું? વિકૃત વસ્તુઓનું સેટિસ્ફેક્શન થતું નથી. સમાજની ઘટનાઓનું આપણે કેટલી વસ્તુનું સ્વીકૃતિ છે જ નહીં. સંવાદ કરવાની, હે? સંવાદ કરવાની સમજણ. એ તો પદ્ધતિ છે. મારે પ્રશ્ન એ સંવાદનો નથી પૂછ્યો. સમજણ શેની જોઈએ? ચાલો આપણે હાઇપોથેસિસ લઈએ. તમે અહીંયાથી જઈ રહ્યા છો, પગથિયે લપસી ગયા અને મોચ આવી ગઈ અથવા હાડકું બ્રેક થઈ ગયું. આ થોડું સ્વીકૃત છે. આ સ્થિતિમાં કેવી રીતે સુખી રહેશો? અમે ઘરે ગયા, તાળું તૂટેલું છે, વસ્તુઓ ચોરાઈ ગઈ છે, આ પરિસ્થિતિ સ્વીકૃત નથી. એમાં કેવી રીતે સુખી રહેશો? તોડી નાખે એવી ગરમી પડે છે, પડશે હવે, એમાં કેવી રીતે સુખી રહેશો? આ જોઈએ છે સતત સુખ, તો સતત સુખી રહેવા માટે શેની સમજણ જોઈશે? કરો કોશિશ કરો. પણ મારા વાલા, સ્વીકારીએ કેવી રીતે? જે છે એવું થોડું સ્વીકારાય છે. તમે જવાબથી નજીક છો, પણ તમારે કોશિશ કરવી પડશે કે જવાબ પ્રિસાઇઝ આવે. રમેશભાઈએ જે કીધું છે એના માટે હું તમને ચાવી આપું છું. પહેલાં સુખ સમજીએ. સુખની વ્યાખ્યા કરું છું. સ્વીકૃતિ કે ભાવ મેં જીના બરાબર સુખ. અત્યારે જ્યાં જ્યાં સુખનો અનુભવ થાય છે ત્યાં જોશો તો તમને અંદર દેખાશે કે ત્યાં સ્વીકૃતિ છે ને એટલે સુખ છે. એટલે રમેશભાઈ ઘડીએ એ બોલી રહ્યા છે, કારણ કે અંદર એ પડેલું છે કે જ્યાં જ્યાં સુખનો અનુભવ થાય ત્યાં સ્વીકૃતિ હોય. હા કે ના? જે આપણું ગમતું અનુકૂળ હોય ત્યાં તો સુખનો અનુભવ થાય ને. મારે ઢોકળા ખાવા જાય, ઢોકળા બની ગયા એટલે સુખનો અનુભવ, સ્વીકૃતિ થઈ ગઈ. પણ ઢોકળા ખાવા જાય એની બદલે બાજરાનો પૂંઠા જેવો રોટલો આવ્યો અને શાક આવ્યું નહીં ને કે પાણી યારે ખાઓ, તો હવે આ મને સ્વીકૃત નથી, ક્યાંથી સુખ થાય? ના, એ તો બોલાય, આવું બધું બોલાય જ છે. પણ એ જ તો હું પૂછી રહ્યો છું કે પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવવો કઈ રીતે? પરિસ્થિતિ એટલી વિચિત્ર છે, સ્વીકૃત જ થતી નથી, તાલમેલ ક્યાંથી મળે?
ના ના, આ સભાની એકાગ્રતા એટલી સરસ છે. મને શિબિર ચલાવવાની મોજ એટલા માટે આવે કે તમે જવાબ ના આપો પણ તમારો ચહેરો તો કહી શકે ને કે તમને આ વસ્તુ સમજાઈ રહી છે અથવા જિજ્ઞાસા છે. અત્યાર સુધી આ ભાષા ભાવ ભંગીમાં ખાલી બોલવામાં થોડું છે. 12 વર્ષથી શિબિર ચલાવું છું. ચહેરો ઘણું બધું બોલી જાય. એટલે જ કહું છું ઘણીવાર કે કેટલાકના ચહેરા ખીલેલા નથી. બધાને એક એકની ઉપર મારું ધ્યાન છે કે લશ્કર ક્યાં લડે છે. હા, એમાં એમ છે કે સુખ જ્યાં સુધી આપણે એમ લાગે કે પરિસ્થિતિથી સુખી થવાય એમ છે ત્યાં સુધી એ રહેવાય. પછી એમ કે આ આમ જ હોય એટલે એમ સુખી રહેવાનું એમ. હો હલાવાનું પોતાને પોતાને હો હલાવી હો દે. લાવીને, હા. દુનિયાને ખબર પડે કે ના પડે પણ અંદર તો ખબર પડે છે ને કે પોતાને ફોસલાવીએ છે. ના ના, દ્રાક્ષ ન મળી એટલે શું કહેવાનું? દ્રાક્ષ ખાટી છે. હા, એ જ સાચો જવાબ છે. હાજી, વિશ્વાસ ભરોસો વિશ્વાસ એ સતત કેવી રીતે થાય? મહેનત કરો, જવાબથી બધા નજીક જ છો. લ્યો, હજી હમણાં તો જરૂરિયાતનું લિસ્ટ બનાવ્યું. સીમિત રાખવાનું મેં ક્યાંય કીધું? મેં એવું કીધું કે દરેકની પોતપોતાની જરૂરિયાત છે, જેનો જેવો વ્યવસાય એ પ્રમાણે રાખો. મેં ક્યાંય સીમિતનું કીધું નથી ભાઈ. પણ એ સમજણના બિંદુ કયા હોય મન પ્રફુલ્લિત રહે. હવે જવાબ આપી દઉં. જો સતત સુખ જોઈતું હોય, જો સતત સુખ જોઈતું હોય તો ઘરે હોય કે બહાર, બે જગ્યાએ સુખ જોઈએ. દિવસ હોય કે રાત સુખ જોઈએ. માણસો સાથે હો કે જંગલમાં હો સુખ જોઈએ. હા કે ના? જો સતત સુખ જોઈતું હોય આ બધી જગ્યાએ તો જે પણ થઈ રહ્યું છે તે કયા નિયમથી થઈ રહ્યું છે નિયમની સમજણ જોઈએ. આટલું સિમ્પલ છે. હું ચાલતા ચાલતા કેળાની છાલ ઉપર પગ પડે અને લપસીને પડી જાઉં તો હું પૃથ્વીને ગાળો નથી દેતો, કારણ કે મને ગુરુત્વાકર્ષણનો નિયમ ખબર છે. હું એ વખતે શું કહું છું? આ કયા ગધેડાએ અહીંયા છાલ નાખી? પણ પૃથ્વીનો નિયમ ખબર છે એટલે હું પૃથ્વીને ગાળો દેતો નથી. હા કે ના? નિયમની જ્યાં સમજણ છે ત્યાં સુખ છે. ઘટના જે જે ઘટે છે તે નિયમની સમજણ છે. આ ભાઈને હું ડૉક્ટર પાસે લઈ જાઉં ને, એમને ડૉક્ટર ઇન્જેક્શન મારે તો એ ડૉક્ટરને થેન્ક યુ કહેશે અને ઉપરથી પૈસા આપશે, કારણ કે નિયમની સમજણ છે. શું સમજણ છે? કે આ મને દુઃખી કરવા નહીં, મને તંદુરસ્ત કરવા ઇન્જેક્શન મારે છે. બાકી શરીરમાં તો પીડા છે જ. પીડા હોવા છતાં દુઃખ નથી. તો પીડા એટલે દુઃખ નહીં. અરે, પીડાનો અભાવ એટલે સુખ નહીં. પીડા શરીર સાથે સંકળાયેલી છે, સુખ સમજણ સાથે સંકળાયેલું છે. શરીરની ગમે એટલી પીડા હોય છતાંય સુખ ઓછું થાય નહીં જો નિયમની ખબર હોય તો. ચાલો 2 પેશન્ટ લઈએ. એક પેશન્ટ ડૉક્ટર પાસે ગયો કે સાહેબ 15 દિવસથી તાવ ચડ ઉતર કરે છે. એટલે ડૉક્ટર કહેશે બ્લડ રિપોર્ટ કરાવી આવો. પણ જો બ્લડમાં જો અમુક આવું કાઉન્ટ આવે ને તો તમને કદાચ કેન્સર હશે, અને આવું કાઉન્ટ આવે તો તમને બીજું પ્રકારનો ચેપ છે, એટલે તમે રિપોર્ટ કરાવીને આવો. હવે મને કહો કે રિપોર્ટ આવે ત્યાં સુધી શું થાય? અને રિપોર્ટ આવી જાય અને એમાં એવી ખબર પડે કે આ તો સાદો મેલેરિયાના જંતુનો ચેપ છે, તો નિયમ સમજાઈ ગયો એટલે હવે કોઈ દુઃખ નથી. આજે કેન્સર સાથે પીડા કેમ સંકળાયેલી છે? ખબર નથી કેન્સર કેવી રીતે થાય. જે દિવસે નિયમ સમજણ પડી જાય તો પછી એનોય ક્યોર છે. આપણે પહેલાં ચેપી રોગોથી મરી જતા હતા, પછી નિયમ ખબર પડી એટલે આપણે વેક્સિન શોધી કાઢ્યા. કોરોનાથી કેટલા મરી ગયા અને પછી કોરોનાની વેક્સિન શોધી કાઢી. હવે ખ્યાલ આવે છે ને? હોંશે લાઈનમાં ભરીને વેક્સિન લીધી છે. જ્યારે કે કોરોનાના વેક્સિનની અંદર પણ કોરોના તો હોય જ. એ તો ખબર છે ને વેક્સિન કેવી રીતે કામ કરે. પણ નિયમ ખબર છે. 3 જ નિયમ છે નિરંતર સુખી થવાના. પ્રાકૃતિક નિયમ, સામાજિક નિયમ અને બૌદ્ધિક નિયમ. આખું અસ્તિત્વ જે રીતે ચાલે છે એ નિયમો સમજી લઈએ
તો દરેક ઘટના કોઈ નિયમથી ઘટી રહી છે એવી સમજ દ્રઢ થાય તો ઘટનાઓથી દુઃખી થઈશું નહીં. આપણે ઘટનાઓથી પ્રભાવિત થઈએ છીએ કારણ કે ઘટનાનો નિયમ ખબર નથી. ઘટના શબ્દની અંદર જ છે ઘટ રહા હૈ, કશું ઘટી રહ્યું છે, એ કોઈ નિયમબદ્ધ રીતે ઘટી રહ્યું છે. આપણે એનું ઉપર ફેંકું છું, પાછી નીચે નહીં આવે, આવી ગઈ. હવે જો મેં એવું માન્યું હોય કે નીચે ના આવી જોઈએ તો દુઃખી, પણ નિયમ ખબર છે કે ઉપર ફેંકેલી વસ્તુ નીચે જ આવવાની છે, તો નીચે આવવાથી દુઃખ નહીં થાય. આટલું સિમ્પલ છે. કાંટો વાગે તો પગમાં પીડા થાય, દુઃખ ના થાય. રેફ્રિજરેટર બગડે છે તો ગમતું નથી પણ દુઃખ નથી થતું, ખબર છે કે રિપેર થઈ જાય. માણસ બગડે તો દુઃખ જ દુઃખ છે, કારણ કે ખબર નથી કે આ કઈ રીતે હરખો થાય, ક્યારે થશે અને કેવી રીતે થશે આ ખબર નથી, એટલે દુઃખ થાય છે. ક્યાં આવીનું ભામે હું પ્રશ્ન પૂછ્યો તો બેન, કઈ કઈ વસ્તુની શેની સમજણ જોઈએ? તો આપણે જ્યાં પણ છીએ પૃથ્વી પર, જ્યાં પણ હરીએ ફરીએ, જે વસ્તુઓ છે તે તમામ વસ્તુઓ અને તે તમામ વસ્તુઓની સાથે ઘટતી ઘટનાઓ, એના નિયમોની ખબર હોય તો દુઃખ આવે નહીં. હવે મને કહો, અસ્તિત્વમાં શું છે? અસ્તિત્વમાં શું છે? તમારી મારી સિવાય અસ્તિત્વમાં શું છે? હે? એક તો માનવ વચ્ચે સંબંધ છે, બીજું શું છે અસ્તિત્વમાં? અસ્તિત્વ બોલું છું, ટોટલ એક્ઝિસ્ટન્સ. પ્રકૃતિમાં શું છે? હવા, પાણી, ખોરાક, જીવજંતુ. બીજું ના, પણ શું છે? કેટેગરીકલી 4 જ વસ્તુ છે. જેમ 4 પ્રકારના ભય હતા ને, એમ બધું નિશ્ચિત છે, બધું સિસ્ટમેટિક છે. હજી એક ખૂટ્યા તમે બોલ્યા એમાં. હવા, પાણી, પ્રકાશ આવી ગયું, જીવજંતુ આવી ગયું. કોઈએ કીધું 2 માનવ વચ્ચેનો સંબંધ, માનવ આવી ગયા. એ પ્રકૃતિમાં શું છે? પણ મૂંઝાય વગર કહી દો. શું? વોટ? એ તો થઈ ગયું. કોઈને વનસ્પતિ દેખાતી જ નથી. એ તો પ્રકૃતિ બોલવાથી જ પ્રકૃતિમાં છે શું? જે મિનિમમ છે એ જ નથી દેખાતું. જીવડા દેખાણા, કોઈને ઝાડવા દેખાણા? ચાલો પ્રસ્તાવ. આખા અસ્તિત્વમાં 4 અવસ્થા છે: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા એટલે કે વનસ્પતિ, જીવ અવસ્થા અને માનવ એટલે કે જ્ઞાન અવસ્થા. પ્રાણીઓમાં માનવાની ક્રિયા થાય, માનવમાં જાણવાની ક્રિયા થાય એટલે જ્ઞાન અવસ્થા. 4 અવસ્થા છે. બરાબર સાંજના 6:30 વાગ્યા છે. આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. આવતીકાલે આપણે જોઈશું કે આ 4 અવસ્થાઓની સાથે જ આપણો વહીવટ છે. પહેલાં તો છે કે નહીં? હમણાં જશો, ખાશો પીશો, કોની સાથે સંબંધ થઈ ગયો? પદાર્થ અને પ્રાણ અવસ્થા થઈ ગઈ. શાકભાજી ખાશો એટલે વનસ્પતિમાંથી આવ્યું, અને પાણી પીશો તો પદાર્થ અવસ્થા થઈ ગઈ. હા કે ના? અને જો કોઈ દૂધની વેરાયટી હોય તો ગાયમાંથી દૂધ આવે તો જીવ પણ થઈ ગયો, અને પીરસનારા અને રાંધનારા માણસો છે તો માણસો થઈ ગયા. આપણે સતત ને સતત આ 4 અવસ્થાઓ સાથે કામ પાડીએ. આ 4 અવસ્થાઓ કયા નિયમથી કામ કરે છે એ ખબર પડી જાય તો સતત ને સતત આ 4 અવસ્થાઓ સાથે જીવવાનું છે. એટલે પ્રત્યેક ઘટતી ઘટના નિયમબદ્ધ રીતે દેખાય તો સુખ ઓછું થાય નહીં. આટલું જ સમજવાનું છે. આવતીકાલના એજન્ડામાં પ્રકૃતિની 4 અવસ્થાઓ જોઈશું. એ અવસ્થાઓ કયા નિયમથી ચાલે છે જોઈશું. એનો પરસ્પરિકતા કેવી રીતે સજી છે એ જોઈશું. પ્રકૃતિમાં નિત્ય ઉત્સવ છે કે એ જોઈશું. અને આપણી જિંદગીમાં નિત્ય ઉત્સવ કેવી રીતે આવે એ પણ જોઈશું. રાઈટ? આપણો કાલનો દિવસ છેલ્લે એ જગ્યાએ પહોંચશે કે એક માનવને બીજા માનવ વચ્ચે કેવી રીતે ઉત્સવ આવે. અને આપણે ત્રીજે દિવસે જીવનમાં જેટલા સંબંધો છે એ બધા સંબંધોનું ડિટેલિંગ કરશું. કાલે જો તમે સભામાં ગતિ વધે તો કદાચ કાલના દિવસમાં આપણે સંબંધની અંદર ઘણા ઊંડા જઈ શકીએ. પણ તમે જો જવાબ નહીં આપો તો કાલ બપોર પછી શિબિર બંધ રહેશે. હા, તૈયાર થઈ. કારણ કે 3-4 મિત્રો સિવાય કોઈ જવાબ જ આપતા નથી. બધા એમ છે કે અમે સુરેશભાઈની જાનમાં આવ્યા છીએ.
હોમવર્ક તો આપ્યા વગર તો જવા જ નહીં દઉં ને. બપોરે હોમવર્ક આપ્યું તો કે નહીં આપું. આજનું હોમવર્ક બધા પોતાના ઘરે જઈને પરિવારના સભ્યો સાથે બેસીને આવશ્યકતાનું નિર્ધારણ કરવાનું છે. આપણી જિંદગી મસ્તીથી જીવાય એના માટે હવે કેટલું જોઈએ છે. બહુ સિમ્પલ. તમારી પાસે અત્યારે કેટલું છે એનાથી કેટલા જ વર્ષો ચાલશે. જેની પાસે ખાધા ખોરાકી પૂરતી છે તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે આહારનો હવે કોઈ પ્રોબ્લેમ નથી. પોતાનું ઘર છે તો આવાસનો કોઈ પ્રોબ્લેમ નથી. કપડાં છે, મોટાભાગના મને ખાતરી છે બેનો વોર્ડરોબ ખોલશે તો આ જિંદગીમાં લેવા ના પડે એટલા કપડાં હશે. અને કૃષ્ણા જેવી નાની દીકરીઓને હજી ઘણી લાંબી જિંદગી છે તો એને ભવિષ્યમાં થોડા વિવિધ પ્રકારના કપડાં જોઈશે. બાકી મોટાભાગના લોકોને પૂરતા કપડાં હશે. એ લોકો પોટલું વાળીને પછી બિનજરૂરી હોય એને કાલે જ દાન કરી દેજો. કારણ કે એમાંથી ઊંચા આવશો તો કંઈક સમજણના બિંદુમાં આગળ જવાશે ને. નહીં તો કપડાં ધોવો, હંકેલો, ઇસ્ત્રીમાં મૂકો, પાછા મૂકો કબાટમાં, પછી આ પહેરું કે પેલું પહેરું એમાં અટવાઈ જાઓ, વળી પાછા મેલા કરો, પાછા ધોવો, આખી સમય જિંદગી ધો. પણ મશીનમાં નાખવું જ પડે ને. એમાંય ડિટર્જન્ટની કૂપી ભરવી. હું ધોઉં છું કપડાં એટલે મને ખબર છે રાઈટ. ઉપર લખ્યું હોય કે આટલા કપડાં નાખવાના. મારા પત્નીને મારે એક જ ઇસ્યુ થાય કે તમારે 6 કપડાં હોય તો તમે ધોવા નાખી દો. 17નો લોડ છે. પણ મેં કીધું મેલા ન હોય તો મેલા કરવા. હવે પ્રવાસ જવાનું થયું છે તો હું એ પ્રમાણે ઓછો ડિટર્જન્ટ ઓછું પાણી સેટ કરું છું. એમ કે એમ ન હોય. 17 થાય ત્યારે જ નાખવા. એટલે આપણે જિંદગી જો આ જ સંવાદોમાં જાય તો જિંદગી જીવવાની મજા આવે. આપણી વાતનો વિષય શું? નંબર 2 હોમવર્ક. નંબર 1 સમજાઈ ગયું? શું કીધું? આજે ઘરે બેસવાનું અને હવે આવશ્યકતા નક્કી કરો. કેટલો આવાસ જોઈએ છે, કેટલા અલંકારો એટલે કપડાં દાગીના, અને કેટલો આહાર જોઈએ છે. એના માટે અત્યારે કેટલું છે અને હવે કેટલું જોશે. તો કમાણીનો સેટઅપ થઈ જશે કે હવે આટલું છે ને હવે આટલું કમાવું છે. એ પ્રમાણે જિંદગી ગોઠવી દો. હોમવર્ક 1 સમજાઈ ગયું? પહેલાં સમજાઈ ગયું? એક્સેસ ઇઝ અ બિગ ઇશ્યુનો સોલ્યુશન મેં કીધું ને. પોટલું વાળીને દેતા આવજો. ઓકે. નંબર 2, આપણી આવશ્યકતા શરીરની છે કે મનની પણ છે? તો એક્સરસાઇઝનો એક પાર્ટ છે શરીરની જરૂરિયાત, બીજો પાર્ટ છે હવે મારી જરૂરિયાત. એમાં લખજો. સંબંધો બધા ઉપર દ્રષ્ટિબિંદુ કરજો. ભાઈ બહેન, પતિ પત્ની. આમાં મને ક્યાં ક્યાં અટકાવ છે, એમાં શેની જરૂર છે એ લિસ્ટ બનાવજો. બધાને બધું સરખું નહીં ચાલતું હોય નો પ્રોબ્લેમ. એવું હોય સમજણના બિંદુ આવે એટલે બધું સરખું ચાલવા માંડે તો એ લખજો. એટલે 2 હોમવર્ક થયા. ક્લિયર થાય છે? ત્રીજું હોમવર્ક. આજે દિવસ દરમિયાન જે કંઈ મથામણ થઈ એમાં જે પ્રશ્નો આવ્યા હોય જરાય શરમ સંકોચ વગર, નામ લખ્યા વગર ચિઠ્ઠી અહીંયા મૂકી દેજો. એટલે તમને શરમ ના આવે અને હું તમારા પ્રશ્નનો જવાબ આપી શકું. ખ્યાલ આવ્યો? અત્યારે શિબિર પૂરો નથી થઈ રહ્યો. હવે ગોષ્ઠી શરૂ થશે. ગોષ્ઠી એટલે ગ્રુપ ડિસ્કશન. બપોરે તમે કર્યું, સરસ, મને ગમ્યું. મારે આવાજ સુધી ગોષ્ઠી ચાલતી હતી. તો આજે તો હવે ઘણા નવા ડાયમેન્શન નીકળ્યા છે. એની ઉપર બધા ગ્રુપ ડિસ્કશન કરશું. 6:30 થી 8 ગોષ્ઠીનો સમય છે. 8 વાગે આપણું ભોજન છે. રાઈટ? 8 થી 9 ભોજન કરીને પછી ઘરે. ધન્યવાદ. નમસ્કાર. કાલે સવારે ફરી મળીશું. કેટલાક દમદાર તાળી પાડે છે, કેટલાક મળતા તાળી પાડે. મેં સવારે કીધું છે, રિપીટ કરું, તમારી તાળીઓથી ખુશ થઈ જાઉં એટલો સસ્તો નથી. એક શિક્ષકની તૃપ્તિ તમે હોમવર્ક કરીને આવો અને ત્રીજે દિવસે તમને જિંદગીનો રસ્તો સુખમય દેખાય એમાં છે. એટલે તાળી પાડો તો એવી પાડજો કે ત્રીજે દિવસે તમને એમ થાય કે સુરેશભાઈ હવે જિંદગી જીવવાની મોજ. રાઈટ? ધન્યવાદ. હવે ચાલુ કરો. અત્યારે તમારી